श्री कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की बलदेव सागर महाराज की भगवान दास जी महाराज की दास जी महाराज की महान तपस्वी रघुराम महाराज की दामोदर दास जी महाराज की प्रयाग दास जी महाराज की परमहंस सुखानंद जी महाराज की साधु श्री मुक्ता दास जी महाराज की संत श्री कपिल दास जी महाराज की संत श्री प्रेमजी दास जी महाराज की सर्वे संतन की सर्वदेवन की अपना अपना गुरुदेव की अपना अपना माता पिता की सर्वे संतन की केवल धाम की पवन पुत्र हनुमान की ग्रंथ अभ्यास का जय जय कैवल साहेब। केवल हंसो केवल साहेब। हे कोई आरतवंत पतिन के विचरण करन मिलापो गुरु परम को जाय मिलन से एक न रखे बापो। परम कृपाळु अनंत विभूषे अनंत विभूतिवान अनंत ब्रह्मांडाधीश सकर्ता सदकैवलना महाद सजाण जाण स्वरूपने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाणથી प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष अनंत अंशोना तारणहार दिव्य परम गुरु श्रीमद करुणा सागर भगवान मुमुक्ष मानव प्रत्ये ज्ञान बोध आपता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित सक्र चिंतामणि ग्रंथ ने विषे कहे छे। लख्यो छे हे कोई आरतवंत पतिन के विचरण करन मिलापो गुरु परम को जाय मिलन से एकू न रखे अबापो। सज्जनों आ नियंतानी बनावेली सृष्टि में सुंदर एवो आपने मनुष्य देह मळ्यो। आ मनुष्य देह ए आपने वारंवार मळतो नथी। मळ्यो छे तो आपने एनी किंमत नथी। तो आवो मानव देह कहेवाय छे देवताओने पण दुर्लभ छे। देवो पण मानव देहनी इच्छा करे छे। ज्यारे आपणने मळ्यो छे ने तो आपणने एनी किंमत छे नहीं। घणी वार दादा अमने कहता, अमारा गुरु महाराज अमने कहता
કે એકવાર મનુષ્ય દેહ મળશે પછી મળવાનો નથી. માટે સ્મરણ કરજો, ભક્તિ કરજો. પણ કોઈએ લખ્યું છે ને, પ્રભુ ભક્તિને વચન બોલ્યા તો અહમ પણાની ઓતરયા તો નિજ પદ નહીં કીર્તાર. હવે મને સમજાણો, હવે મને સમજાણો. પ્રભુ ભક્તિને ભજન ભૂલ્યા તો અહમપણાની ઓથે રહ્યા તો મનુષ્ય દેહ મળવા છતાંય પ્રભુ ભક્તિને આપણે ભૂલી ગયા. અહીંયા દયાળુ કહે છે, હે કોઈ આરતવંત પતિન કે આ ભવસાગરની અંદર કોણ એવો આરતવંત છે કે જેને પરમ ગુરુની સાથે પ્રીત લાગી હોય? વિચાર તો કરો. એવું કોણ છે આ ભવસાગરમાં કે જેને પરમ ગુરુની સાથે પ્રીત લાગી જાય? ધ્યાન રાખજો, હજી આપણું અંજન માયામાં છે. ક્યાં છે? માયામાં. અને જેને જો પરમ ગુરુની સાથે પ્રીત લાગી જાય ને તો પછી બેડો પાર થઈ જાય, વાર લાગે નહીં. એવા કોઈક જ્વરલા હોય છે, ધ્યાન રાખજો. એવા કોઈક જ્વરલા હોય કે જેને પરમ ગુરુ સાથેની પ્રીતિ લાગી જાય. કોને લાગે? ગુરુ શબ્દ ન લાગ્યા બાણ રે, ઘાયલ ગત સંત સહે. ગુરુ શબ્દ ન લાગ્યા બાણ રે, ઘાયલ ગત સંત સહે. જેને ગુરુના શબ્દના બાણ લાગ્યા હોય ને, જે ઘાયલ થાય ને, એને ખબર પડે. પૂજ્ય એવા દાદા ગમે ત્યારે ગુરુ મહારાજનું નામ લ્યો, દિવ્ય પરમ ગુરુનું નામ લ્યો, પણ તરત જ પોતે રડવા માંડે. એના આંખોમાં આંસુડા આવી જાય. વિચાર તો કરો. આવો એમના અંતરનો એક ભાવ હતો, અને ભાવને લઈ ગુરુ મહારાજના વચનને લઈ અર્જુન સુખ ગામની અંદર આ 12 કુંવર મંદિરની પ્રતિષ્ઠા કરી. આ 14 વર્ષ પૂર્ણ થાય છે. આ 14મી પ્રતિષ્ઠા છે. વિચાર તો કરો, 14 વર્ષ પૂર્ણ થાય છે. ગંગા સતી કીધું છે ને, જોત રે જોતામાં દિવસો વિયારે ગયા રે બાઈજી. 21,600 ને કાળ ખાશે રે. 21,600 ને કાળ ખાશે રે.
જોતરે જોતામાં દિવસો વિયારે ગયા પાનભાઈ. ખબરે પડી 14 વર્ષ જતા રહ્યા. વિચાર તો કરો. દર વર્ષે આ પ્રતિષ્ઠા આપણે ઉજવીએ છીએ. તો આજે 14 વર્ષ જતા રહ્યા. સમય જશે તે માનો 15, 20, 25, 30 સમય ચાલ્યો જાય છે. ધ્યાન રાખો. આ શ્વાસારૂપી જે જીવન આપ્યું છે ને, એ જીવન આપણું ચાલ્યું જશે. કાળનો ઝપાટો એવો છે, એ ક્યારે આવશે એનું કોઈ નક્કી છે નહીં. જેવું સોહંગ પ્રણવનું કનેક્શન કપાઈ જાય એટલે ટિકિટ ફાટી જશે. ધ્યાન રાખજો. વાર લાગશે નહીં. તો આવો મનુષ્ય દેહ આપણને મળ્યો, અને મનુષ્ય દેહમાં આ ભવસાગરમાં કોણ એવો આરતવંત છે કે જેને દિવ્ય પરમ ગુરુની સાથે પ્રીત લાગે? વિચાર તો કરો. એવો જો કોઈ આરતવંત હોય ને, દયાળુ કહે છે, તો એને હું બાપ વગરનો રાખીશ નહીં. એવા અંશને હું કૈવલ ધામ સુધી લઈ જઈશ. ધ્યાન રાખો. એવા અંશને હું કૈવલ ધામ સુધી લઈ જઈશ. પણ કોઈ એવું આરતવંત હશે તો. પણ આપણું તો સુરતા એવી માયામાં પડી છે ને કે આમાંથી નીકળી શકવું બહુ મુશ્કેલ છે. ધ્યાન રાખો. બહુ મુશ્કેલ છે. એટલા માટે આ માનવ દેહ મળ્યો, અને આ મનુષ્ય દેહમાં દયાળુએ શ્વાસાના અરબલ પોખ્યા, જેને આપણે સૂક્ષ્મ જંપા કહીએ છીએ. 1,29,600 6 સૂક્ષ્મ અજંપા જે ચક્રમાં ભેગા થાય ને, એનો એક જાપ બને છે. એમ કરી અને 21,600 અજંપાની પોખણી કરી. આપણને કેટલી ખબર પડે કે હું શ્વાસ લઉં છું અને મૂકું છું, બસ આટલી જ આપણને ખબર પડે છે. આ પ્રણવની 7 કંદરૂપ ગાંઠો છે. ધ્યાન રાખજો. આ 7 કંદરૂપ જે ગાંઠો છે, જેને ચક્રોના નામથી ઓળખવામાં આવે છે. બુદ્ધાએ 600 અજંપા મૂક્યા. ઉપસ્થાએ 6,000 અજંપા મૂક્યા. એથી આગળ જાઓ, નાભી છે તો ત્યાં પણ 6,000 અજંપા મૂક્યા. એથી આગળ હૃદયનું સ્થાન છે, ત્યાં પણ 6,000 અજંપા મૂક્યા. કંડ કમળ, ભ્રકોટી અને બ્રહ્મરુદ્ર, આ ત્રણેય જગ્યાએ 1,000 અજંપા મૂક્યા. એમ કરી અને 21,600 અજંપાની પોખણી કરી. ગુરુ મંત્ર વગરનો એક પણ શ્વાસ જો ખાલી જાય ને,
આ બધાય શ્વાસ આ કાળના ખાતામાં ચાલ્યા જાય છે. તો આપણને ગુરુદેવે મંત્ર આપ્યો, ભજન કરવાનું કીધું, સ્મરણ કરવાનું કીધું, ધ્યાન ધરવાનું કીધું. તો આપણે આપણા મનથી વિચાર કરી લેવાનો, મારા કેટલા શ્વાસા એમને જાય છે. તેનો આપણે કોઈ દિવસ વિચાર કરતા નથી. બધી વસ્તુનો સરવાળો કરીશું. આ શરીર છે ને એ કાઢતા નથી. તો આપણને ખ્યાલ આવે કે આ શરીરની અંદર મારા કેટલાય શ્વાસ ખાલી જાય છે. તો માનવ દેહ અને મનુષ્ય દેહમાં આ શ્વાસ રૂપી જીવન મળ્યું. ધ્યાન રાખો. અને આ શ્વાસ રૂપી જીવન એક દિવસ એમને એમ ચાલ્યું જશે. મનુષ્ય દેહ આપણો અહીંયા ને અહીંયા પડ્યો રહેશે. જેવો શ્વાસ આવ્યો તો એવો ચાલ્યો ગયો, જેવું ચૈતન આવ્યું તો એવું ચાલ્યું જશે. આ બંને વસ્તુ સાથે આવે તે ને બંને વસ્તુ સાથે ચાલી જશે. આ પંચ તત્વનું પિંજર એ અહીંયા ને અહીંયા જ પડ્યું રહેશે. પછી આ ઘાટની કોઈ કરતા કોઈ કિંમત છે નહીં. તો મહાપુરુષોએ ભક્તિ કરી. ધ્યાન રાખો. કંઈક મેળવ્યું, કંઈક પ્રાપ્ત કર્યું, કંઈક અનુભવ્યું. જેણે કંઈક મેળવ્યું છે, જેણે કંઈક પ્રાપ્ત કર્યું છે, જેણે કંઈક અનુભવ્યું છે, એવા જે કોઈ મહાપુરુષો હોય એ બધાય અંતરપટના હિમાયતી પુરુષો હોય. અંતરપટના હિમાયતી પુરુષોનો લક્ષ્ય એટલો બધો મજબૂત હોય કે રેખ માત્ર પણ અંતરપટમાંથી બહાર નીકળી શકતા નથી. આટલો એમનો લક્ષ્ય મજબૂત હોય. ધ્યાન રાખજો. પરમ ગુરુએ દાખલો આપ્યો છે કે સૂતરના તાતણાથી કોઈ ભારે વસ્તુ ખેંચી શકાય નહીં. જો ભારે વસ્તુને ખેંચવી હોય તો સૂતરના તાતણાને ભેગું કરી અને દોરડું બનાવવામાં આવે, અને એ દોરડા વડે કોઈ પણ ભારે વસ્તુને ખેંચવી હોય તો તમે ખેંચી શકો છો. એમ અંતરપટના હિમાયતીનો લક્ષ્ય એટલો મજબૂત હોવો જોઈએ. ચોથી પરિક્રમામાં કહે છે ને, સંત સજ્જન સુણો સિપાઈ સતગુરુ તણાજો, શસ્ત્ર સજ કરી આપ્યો તો તેમાં નહીં મણાજો. સદગુરુનો બાળક શસ્ત્રથી સજ્જ હોવો જોઈએ. કોઈ પણ દુશ્મન આવે તો આપણી પાસે શસ્ત્ર હોય, હથિયાર હોય તો આપણે એની ઉપર હુમલો કરી શકીએ. પણ સાઈડમાં બંદૂક પડી હોય, શાંતિથી તમે બેઠા હો તો દુશ્મન આવીને આપણને મારી નાખે કે ન મારી નાખે? મારી નાખે. કેમ? તમારી પાસે હથિયાર નથી. તો સદગુરુનો જે બાળક હોય એ શસ્ત્રથી સજ્જ હોવો જોઈએ. આપણને ગુરુ લક્ષ્ય મળ્યો છે, એવા સમૃદ્ધ ગુરુની પ્રાપ્તિ થઈ હોય
એવા દિવ્ય પરમ ગુરુનો આપણને અજરા અમર લક્ષ્યની જો પ્રાપ્તિ થઈ હોય, આપણે જો સદગુરુના બાળક હોઈએ તો આપણે શસ્ત્રથી સજ્જ થવાનું છે. એવા સજ્જ થવાનું છે કે કાળ પણ એને કશું કરી શકે નહીં. તો એવા જે મહાપુરુષો થયા, જે કોઈ ભજની પુરુષો થયા, એ બધાય અંતરપટના હિમાયતી પુરુષો હતા. અને અંતરપટના હિમાયતી પુરુષોનો લક્ષ્ય બહુ મજબૂત હોય છે. કારણ જે પ્રાણ તમને આપ્યો છે એ પ્રાણની સાથે જો મંથન કરવામાં આવે તો પ્રાણની અંદર રૂપાંતર થાય છે. ધ્યાન રાખો. અને પ્રણવ સમદમ થાય. જે વસ્તુ ઘન સ્વરૂપમાં ફેરવાય. ધ્યાન રાખો, બહુ સમજવા જેવી બાબત છે. જેમ પાણીનું રૂપાંતર થઈને બરફ થઈ જાય, તમે પાણી કોઈને મારો તો વાગશે નહીં, પણ પાણીનો બરફ થઈ જાય ને પછી બરફનો ગાંગડો કોઈને મારજો તો વાગે કે ન વાગે? વાગે. એમ પ્રણવ એકલો નથી, પ્રણવમાં વસ્તુ પડી છે. અને એ વસ્તુ જો ઘન સ્વરૂપે થઈ જાય અને એમાં જો આપણી સુરતા લાગે ને તો નાણદાસ બાપજી કહે છે, નારણ દાસ બિંદુ એક ચરણમાં વર્યા છે. જેની સુરતા જો એમાં લાગી જાય તો ત્યાંથી પછી પરમ ગુરુ છેટા છે નહીં, નજીક છે. ધ્યાન રાખજો. અહીંયા દયાળુ કહે છે, હે કોઈ આરતવંત પતિને કે કોને લગ્ન લાગી છે, કોને એવો વરહે લાગ્યો છે, કોને એવો વૈરાગ લાગ્યો છે. કોઈએ લખ્યું છે ને, 12 લાખ બાજીગર, 13 લાખ તુમડિયા, 1.5 લાખ જોગી, 6 લાખ છાના માના, 5 લાખ વૈરાગી, એમાં કોક વિરલાને લે લાગી. આટલા બધા સાધુઓની ગણતરી કરી છે. ધ્યાન રાખજો. 12 લાખ બાજીગર. લોકોને બાજી બતાવે અને પછી એની પાસેથી કંઈક ને કંઈક વસ્તુ માંગે. લોકો એમાંય અંજાતા હોય. 13 લાખ તુમડિયા, તુમડી લઈ લોટ માગે, કોઈ અનાજ માગે. એવા પણ ઘણા બધા હોય. તો કે 12 લાખ બાજીગર, 13 લાખ તુમડિયા, 6 લાખ છાનામાં. બસ શાંતિથી પોતાની ઝૂંપડીમાં રહી ભગવાનનું ભજન કરતા હોય. એવા 6 લાખ છાનામાના, 5 લાખ વૈરાગી. 5 લાખ કેવા છે? વૈરાગી. બધાએ પદાર્થ ઉપર, કુટુંબ ઉપર, આ સમાજ ઉપર, જે કાંઈ વસ્તુઓ હોય બધા એની ઉપર અભાવ આવી જાય અને પ્રભુને મળવાનો વૈરાગ જાગે. એવા 5 લાખ વૈરાગી. એમાં કોક વિરલાને લે લાગે. એમાં કોક એવો વિરલ હોય ને એને લે લાગી. ધ્યાન રાખજો. એવો કોણ હશે આ જગતની અંદર કે જેને પરમ ગુરુ સાથેની લે લાગે?
વિચાર તો કરો. એવા કોઈક હોય, ધ્યાન રાખજો. 300 કરોડ બ્રહ્મદર્શીમાં કૈવલ વેતાને જાણી શકે એવો કોઈક જ્વરલો હોય. વિચાર કરો. 300 કરોડ બ્રહ્મદર્શી કે બ્રહ્મજ્ઞાની કે બ્રહ્મવેતા હોય, એમાં કૈવલ વેતાને જાણી શકે એવા કોઈક હોય છે. એવા ભવસાગરની અંદર કોઈક જ્વરલા હોય. તો આવા જે કોઈ હોય એને લેહ લાગે. હજી આપણને એવી લેહ લાગે નથી, ધ્યાન રાખજો. અને જો લેહ લાગે ને, એવો વૈરાગ લાગે ને, તો આ બાજુનું બધું છૂટી જાય. પણ છૂટતું નથી. જેમ ઉંમર થાય ને એમ વધારે પકડાય. સાચું કહેજો, પકડાય કે ન પકડાય? પકડાય. જેમ ઉંમર થાય ને એમ વધારે પકડાતું જાય છે, છૂટે નહીં. તો દિવ્ય પરમ ગુરુ છેક કૈવલ ધામમાંથી બધા દીપો ધામોને ચેતાવતા આ પાલકી દીપમાંથી જંબુ દીપમાં આવ્યા. બસ એમને આવવાનું કારણ એક જ હતું, માત્ર ને માત્ર અંશો ભૂલા પડ્યા હતા. આ ભવસાગરની ભવાટીમાં બધા અંશો ભૂલા પડ્યા. એટલા બધા ભૂલા પડ્યા કે પોતાના સ્વરૂપને કોઈ જાણી શક્યા કે કોઈ ઓળખી શક્યા નહીં. મુક્તિ કે મોક્ષનો માર્ગ ભૂલી ગયા અને આંધળી દોટ મૂકી એટલે અંધશ્રદ્ધામાં ગયા, જળ માનંદીમાં વળગી ગયા, પોતાના સ્વરૂપને ઓળખી ન શક્યા, મુક્તિ કે મોક્ષનો માર્ગ પ્રાપ્ત ન કરી શક્યા. કોઈ પણ અંશ કૈવલધામ સુધી ગયો નહીં. અડધો કલ્પ ગયો. કૈવલ કરતાએ દિવ્ય પરમ ગુરુને હુકમ કર્યો કે જાઓ જગતની અંદર અને જગતના જીવોને ચેતાવો. એમનો હુકમ લઈ દિવ્ય પરમ ગુરુનું આગમન આ જંબુદ્વીપમાં થયું. ધ્યાન રાખજો. કુવેર કબહુ ના આવતા, कैवल छोड़ संसार, जीव तारण के कारणे धर्यो मनुष्य अवतार. एक जीवो ने तारवा माटे दिव्य परम गुरुए मनुष्य तनुनो देह धारण करे અને આ પાલકી દીપમાંથી જંબુ દીપમાં આવ્યા. માત્ર ને માત્ર એક અંશોને તારવા માટે. તો એ લખ્યું છે ને, દિવ્ય સ્વરૂપમાં આવ્યા હે આવ્યા, વેદ પંચમનો જ્ઞાન ગુઢારત લાવ્યા. ऐ वैदो न वैद बने औषधि लय, જ્ઞાનને ગોળીઓ લાવ્યા છે. મારા ગુરુજી એવા છે, કૈવલ કરતાના જેવા છે. તો એવા દિવ્ય પરમ ગુરુ આ જંબુદ્વીપમાં આવ્યા. વેદ પંચમનો જ્ઞાન ગુઢારત લાવ્યા. જગતમાં 4 વેદ તો છે જ,
અને 4 વેદ બ્રહ્માજી દ્વારા નિર્માણ થયા, પણ પંચમ વેદની જે ગમ છે એ દિવ્ય પરમ ગુરુ લઈને આવ્યા. ધ્યાન રાખો. સોહમ શ્વાસા સ્વસમ મહે પ્રણવ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપે વેદ પંચમો તેહી તારે તન પ્રોયા લોક ચતુર્દશ પંડ સ્થાવર જંગમ જલ થલ અણુ આદિ બ્રહ્માંડ. બધાને નિયંતાએ એક તારથી પરોવી દીધા છે અને બધાનું જીવન ઉપરથી આવે છે. એવું ધ્યાન રાખજો. કેવો સરસ મજાનો આપણે શ્વાસ લઈએ, પાછો મૂકીએ, પાછો લઈએ, પાછો મૂકીએ. જો અંદર ને અંદર રહી જાય તો તકલીફ થઈ જાય કે ન થાય? થઈ જાય. અને બહાર ગયા પછી પાછો નો આવે તો એ તકલીફ થાય કે ન થાય? થઈ જાય. પણ કેવી ગોઠવણ કરી, જેટલો જોઈએ એટલો શ્વાસ લઈએ અને પાછો છોડીએ. એને એવો કયો કરંટ મળે કે જેથી આપણે શ્વાસ લઈએ છીએ અને પાછો મૂકી શકીએ છીએ? તેહી તારે તન પ્રોયા લોક ચતુર્દશ પંડ. એ તારથી બધાને પરોવી દીધા છે. ધ્યાન રાખો. તો એવા પાંચમા વેદની જે ગમ છે દિવ્ય પરમ ગુરુ લઈને આવ્યા છે. કેવી ગોઠવણ કરી. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 શ્વાસા, જેને આપણે રેચક, પૂરક અને કુંભક કહીએ, જેને જ્ઞાનની ભાષામાં અવિકાશ, વિકાસ અને કુંભક કહેવામાં આવે. જે શ્વાસ લીધો એને પૂરક કહેવામાં આવે. નાભીમાં 4 સેકન્ડ સ્તંભન પામે. રીચર વેરીને જે શ્વાસ બહાર નીકળે એને રેચક કહેવામાં આવે. આ પ્રકાશ બ્રહ્મ વૃત્તિના આ 3 શ્વાસા અને એની સાથે સંજમ ભોગ વૃત્તિ, એ શ્વાસાની સાથે 3 ચક્ષસત્વનું જોડાણ છે. ધ્યાન રાખજો. વર્ગ જ્ઞાન, અનંગ અને કાળ. જે લેવાતો શ્વાસ છે એમાં વર્ગ જ્ઞાન મૂક્યો. નાભીમાં જે કુંભક થયો એમાં અનંગ મૂક્યો. રીચર વેરીને જે શ્વાસ બહાર નીકળ્યો ને એમાં કાળ ચક્ષસત્વ મૂક્યો. કેવી ગોઠવણ કરી, કેવી રચના કરી. કોઈ પણ ઘાટ જન્મે, સાચું કેજો, અહીંયા રહેવાના છીએ ખરા? ના ભાઈ ના. અને રહેવાના હોય કેવી મજા આવે. અર્જુન સુખમાં મજા આવે કે ન આવે? આવે. પણ લખ્યું છે ને, આએંગે સો જાએંગે રાજા રંક ફકીર, એક સિંહાસન ચડી ચલે એક બાંધ જાત જંજીર. કેવી ગોઠવણ કરે નિયંતાએ કે આ 3 શ્વાસાની સાથે 3 ચક્ષસત્વનું જોડાણ કર્યું. વર્ગ જ્ઞાન, અનંગ અને કાળ. કહેવાય છે વર્ગ જ્ઞાનના 3 ભાગ મૂક્યા, અનંગના 3 ભાગ મૂક્યા, કાળ ચક્ષસત્વના 4 ભાગ મૂક્યા. 1 ભાગ વધારે. આ 1 ભાગને લઈ વિશ્વનો કોઈ પણ ઘાટ હોય, જન્મ લઈને આવ્યો હોય, પણ અંત કાળ આવે ને
એટલે શરીર છોડીને જવું પડે. ગમે તેવો અમે હોય તોય ભલે, બીજા હોય તોય ભલે, પણ જન્મ લઈને જે આવે ને એને અંધકાળ આવે ને શરીર છોડીને જવું પડે છે. કોઈ પણ ઘાટ અજર અમર કે અવિનાશી છે નહીં. કોઈ પણ ઘાટ અજર અમર કે અવિનાશી નથી. તો અજર અમર કે અવિનાશી કઈ વસ્તુ છે? તો કે ચૈતન, જેને આપણે અંશ કહીએ, જેને આપણે સાક્ષી કહીએ, જગતના જીવો એને જીવ કહે છે, દિવ્ય પરમ ગુરુ એને અંશ કહે છે. આ અંશ અજર અમર અને અવિનાશી છે. અને જે વસ્તુ અજર અમર અને અવિનાશી હોય તેને પાણી પલાળી ન શકે, અગ્નિ બાળી ન શકે, તલવાર કાપી ન શકે, પવન સૂકવી શકે નહીં. આવું ચૈતન એકલો આવે અને એકલો ચાલે જાય. કેવી ગોઠવણ કરી, કેવી રચના કરી. પણ અહીંથી ગયો, સાચું કેજો, કોઈને ખબર પડી ખરા? કોઈ કરતા કોઈને ખ્યાલ નથી આવતો કે આ જીવ ક્યાં જતો રહ્યો. કોઈને પણ ખબર પડે નહીં. ચૈતન જ્યારે ઘાટને છોડે ત્યારે બહેર શૂન્યને ઓળંગીને જાય. બહેર શૂન્ય એવું મૂક્યું છે કે અહીંની બધી સ્મૃતિ ભૂલી જાય. અહીંનું કોઈ પણ વસ્તુ યાદ રહે નહીં. અને સાચું કેજો, જો યાદ રાખવાનું રાખ્યું હોય તો પાછા અર્જુન સુખમાં આવીએ કે ન આવીએ? કે તિજોરીમાં આટલા ઘરેણા મૂક્યા છે અને આટલા પૈસા મારે હજી આની પાસે લેવાના છે, તો લેવા આવીએ કે ન આવીએ? આવીએ. પણ જીવાત્મા બહેર શૂન્યને ઓળંગીને જાય, અહીંની બધી સ્મૃતિ ભૂલી જાય. એનું કાંઈ કરતા કાંઈ યાદ આવતું નથી. ગમે ત્યાં ગમે તેવો ઘાટ મળે, ફટનારો સજીવન થઈ જાય. 84 લાખ પ્રકારના ઘાટોમાં આશા ત્યાં વાસ ને સુરતા ત્યાં મુકામ. ધ્યાન રાખો. અંતકાળે કેવી સ્મૃતિ રહી જાય, અને સ્મૃતિને લઈ સુરતા તમારી ક્યાં ગઈ, ક્યાં ઠેરાણી, એને લઈ અને બીજો કોઈ પણ ઘાટ આપણને મળે છે, અહીંની બધી સ્મૃતિઓ ભૂલાઈ જાય. ગમે તે પ્રકારનો ઘાટ મળે આપણને શું થાય? મારો જન્મ પહેલી વાર થાય. આપણને કેવું લાગે કે હું પહેલી વાર જ જન્મ્યો છું? એવું લાગે કે ન લાગે? સાચું કહેજો. કાંઈ આગળનું યાદ આવે ખરું? ના ભાઈ ના. કેવું પહેલી વાર જ આવ્યો છું. કેવી ગોઠવણ કરી, કેવી રચના કરી કે ગમે ત્યાં ગમે તેવો ઘાટ મળે પણ એમ લાગે કે હું પહેલી વાર આવ્યો છું. અને ઘાટ છૂટી ગયા પછી કઈ જગ્યાએ મોકલે એનું કોઈ એડ્રેસ કે ઠેકાણું છે નહીં. કારણ કે 84 લાખ પ્રકારના ઘાટો છે. વિચાર તો કરો. અને 84 લાખ પ્રકારના ઘાટોમાં 22 લક્ષ પ્રકારની જળ જાતિ બનાવી, 18 લક્ષ પ્રકારની થાવર જાતિ બનાવી, 7 લક્ષ પ્રકારની પશુ જાતિ બનાવી, 13 લક્ષ પ્રકારના મનુષ્ય ઘાટો બનાવ્યા, 10 લક્ષ પ્રકારની કીટ જાતિ બનાવી, 14 લક્ષ પ્રકારની પતંગ જાતિ બનાવી,
એમ કરી અને 84 લાખ પ્રકારના ઘાટો બનાવ્યા. અને 84 લાખ પ્રકારના ઘાટોમાં અંશને કયા ઘાટમાં મૂકી દે એ દિવ્ય પરમ ગુરુ જાણે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ, નિરંજન આદિ 14 લોકના દેવતાઓને પણ ખબર છે નહીં કે આ અંશ કયા ઘાટમાં ગયો. કર્મની ગતિ છે ન્યારી, ઓ સંતો, કર્મની ગતિ છે ન્યારી. દિવ્ય પરમ ગુરુ એક જ જાણે છે કે અંશને આ ઘાટમાં મેં મોકલ્યો. ધ્યાન રાખો, અંશ કૈવલની સ્વજાતિનો છે, ધ્યાન રાખજો. અને જે કૈવલની સ્વજાતિનો અંશ કૈવલના જેવો છે, રૂપે એનું રૂપ કેવું છે, એનો અંશ એટલે રૂપ એટલે પ્રતિબિંબ અને બિંબ. ધ્યાન રાખો, આ બંનેનું રૂપ સરખું છે, પણ ઘાટમાં આવ્યો એટલે પ્રતિબિંબ રૂપે છે અને માલિક છે ને એ બિંબ રૂપે છે. આવો સામર્થતા વાળો હતો, એનામાં એટલી બધી સામર્થતા હતી અને સામર્થતાને લઈ કેટલો કાળ પ્રણવ દેહમાં રહ્યો, કેટલો કાળ પ્રણવ દેહમાં રહ્યો. ત્યારબાદ પરમ કારણ દેહમાં રહ્યો. ત્યાં સુધી પણ કોઈ વાંધો હતો નહીં, પણ પરમ કારણમાંથી મહાકારણમાં આવ્યો, મહાકારણમાંથી કારણમાં આવ્યો, કારણમાંથી સૂક્ષ્મમાં આવ્યો અને સૂક્ષ્મમાંથી સ્થૂલમાં આવ્યો. સ્થૂલમાં આવ્યો ત્યાં સુધી વાંધો નથી, પણ સ્થૂલમાંથી વૃત્તિ બહાર જતી રહી ને એટલે તકલીફ પડી ગઈ. આ વૃત્તિને પાછી વાળવાની. શું કરવાની છે? પાછી વાળવાની છે. જો વૃત્તિ પાછી વળે અને સુરતાનુરતાનો એકતાર થાય અને જો આપણો લક્ષ્ય લાગે ને તો ભાલ તિલક સમજાય, નકર સમજાય એવું છે નહીં. નકર બેનો મંત્ર બોલે, ઓહંગ ત્રદ્ધા ત્રિવેણી લલાટી જ્યોતિષમ ऐसे तिलक अगाध परमात्म दर्शी पुनिमम सोमम देसी साध. આ તિલકનો મંત્ર છે, આમ ચોપાય છે એટલે તિલક કરતી વખતે બોલવાનો છે. તો બેનો ઘણી બોલતી પણ હોય છે, પણ ભાલ તિલકને સમજવું અને લક્ષ્યમાં લેવું મુશ્કેલ છે. જલ્દી સમજાય એવું છે નહીં. પણ જો વૃત્તિ પાછી વળે, સુરતાનુરતાનો એકતાર થાય અને જો આપણો લક્ષ્ય લાગે અને પ્રકૃતિના આવરણને જો છેદી નાખવામાં આવે અને સુરતા જો ઉપરામ થઈ જાય ને તો એ ઘરની ઓળખ થાય, નહીતર આ ઘર ઓળખાય એવું છે નહીં. એટલે કે છે ને, આટલો સંદેશો મારા સતગુરુને કહેજો, તે ઘર બતલાવી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. કાયા પડશે ને અંશો ક્યાં જઈ સમાશે, બ્રહ્મ સ્વરૂપ મારો નજરે ન આવે. કેટલા બધા સુંદર શબ્દો બોલ્યા છે. કાયા પડશે ને અંશો ક્યાં જઈ સમાશે. વિચાર તો કરો, આ શરીર છૂટી જાય પછી આ અંશ ક્યાં વયો ગયો? કોઈને પણ ખબર પડી નહીં. અને ખબર ન પડી એટલે આપણે શું કહીએ?
કેવું લખીએ સાચું કહેજો. વૈકુંઠમાં ગયા, કૈલાસમાં ગયા, ગૌલોકમાં ગયા, સ્વર્ગનું સુખ પામ્યા, કેટલું બધું લખીએ કે ન લખીએ? અને એના માટેની કેવી ગોઠવણ કરીએ. 12મો દિવસ આવે અને તમે એવી ગોઠવણ કરે, ભૂદેવને બોલાવીએ, તમે જુઓ તો ખાટલો મૂકીએ, ગાટલો મૂકીએ, કેટલી બધી વ્યવસ્થા કરીએ. ચંપલ મૂકીએ, બીડી પીતા હોય તો એ મૂકીએ પાછા. હા, કેવી ગોઠવણ કરે કે દાદા બીડી પીતા હતા ને એટલે મૂકો. અને પાછી 12 દિવસે એની વિધિ પૂરી થાય એટલે કે હવે એમની મુક્તિ થઈ ગઈ ને મોક્ષ થઈ ગયું. હાથ ચૂક્યા છો. આ રીતે મુક્તિ કે મોક્ષ થાય ખરો? તમે મૃત્યુ લોકમાં આવ્યા છો, કશું કર્યું જ નથી, તો આપણો મુક્તિનો મોક્ષ કેવી રીતે થવાનો? અને એના માટે સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ. કેવા બનવું પડે? સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ. જો એવા બનો અને ગુરુ મહારાજની તમે ભક્તિ કરો, દિવ્ય પરમ ગુરુની શરણાગતિ સ્વીકારો, અભિમાન અહંકારને ઓગાળી દો. પરમ ગુરુએ જે નીતિ નિયમ બનાવ્યા, સાચપણામાં વર્તવાનું કીધું, એ પ્રમાણે જો તમે વર્તો તો દિવ્ય પરમ ગુરુ કે હું તમારો હાથ ચાલું. પણ આપણે તો એનાથી વિરુદ્ધમાં જ વર્તતા હોય. વિચાર તો કરો. એ તો દયાળુ છે, કરુણાના સાગર છે, અંશ ઉપર એની કરુણા છે. કોઈ લખ્યું છે ને, પરમ ગુરુનું જ્ઞાન મોટું છે, દુનિયામાં એનો ચમત્કાર છે. જલ તલ પૃથ્વીને ઉત્પન્ન કરનારો, કળાની કારીગરી ન્યારી છે. પંચમ વેદનો ખજાનો છે, દુનિયામાં એનો ચમત્કાર છે. પરમ ગુરુનું જ્ઞાન મોટું છે, દુનિયામાં એનો ચમત્કાર છે. તમે ગમે ત્યાં જાઓ, ગમે તે ગ્રંથ વાંચો, પણ પરમ ગુરુના વાંચશો ને તો તમને એમ થાય કે આ કંઈક જ્ઞાન અલગ કહેવા માંગે છે. કારણ 5મા વેદનું જ્ઞાન છે, ધ્યાન રાખજો. અને જ્યાં 5મા વેદનું જ્ઞાન આવે ને, ત્યાં બીજું જ્ઞાન ફીકું પડી જાય. કેવું થઈ જાય? ફીકું થઈ જાય. એટલા માટે અંશ ક્યાં જાય છે, કેવી રીતે ગયો, કોઈને પણ ખ્યાલ આવી શકતો નથી. અદ્રશ્ય છે, અરૂપ છે, દેખાયો નથી, તત્વોથી રહિત છે, એને કોઈ ઘાટ નથી. પણ આવે એટલે પિંડ ચેતન થઈ જાય. કેવો થઈ જાય? ચેતન થઈ જાય. અને જતો રહે એટલે પછી પૂરું થઈ જાય. આ ઘાટ નિર્જીવ થઈ જાય. આમાં કોઈ પણ પ્રકારની હલનચલન રહે ને, બધી ક્રિયાઓ બંધ થઈ જાય. કેવી ગોઠવણ કરી! એટલે મહાપુરુષો કહે છે, સકળ તત્વનું જીવન એક પ્રણવ એટલે શ્વાસ છે. જો આ શ્વાસની સાથે કોઈ પણ ભગવતી જન મંથન કરે, કોઈ ચક્રોને છેદી અને ચક્રોના અજંપાને સાધ્ય કરે, તો એમાં પણ ઘણી બધી વસ્તુઓ રહેલી છે. ધ્યાન રાખજો. કોઈ પ્રકૃતિના પ્રદેશને વટી જાય
અને બ્રહ્મરુદ્રના શૂન્ય શિખરમાં જાય તો ત્યાં જઈ અને જ્યોત સ્વરૂપના પણ દર્શન કરે, કદાચ અનહદ નાદની ધૂનીઓ પણ સાંભળે, પણ દયાળુ કહે છે કાળથી બચી શકાય એવું છે નહીં. વિચાર તો કરો, આસન મારી પવન પુની સાધે, બંધે દસ દરબારા, ભોંક નાળ ચડી જ્યોત જગાવે, તો હું ન વંચે કાળા. તો પણ કાળથી બચી શકાય એવું છે નહીં. વિચાર તો કરો, આ કાળનો કેવો ઝપાટો હશે કે આનાથી બચી શકાય એવું નથી. એમાંથી છૂટવું હોય, મુક્ત થવું હોય તો દિવ્ય પરમ ગુરુનું લક્ષ્ય છે. ધ્યાન રાખજો, એનો અજરામર મંત્ર છે. ઈ સદગુરુનું લક્ષ્ય જો આપણને મળે ને તો જ એમાંથી મુક્ત થવાય, એમાંથી છૂટી શકાય. નહીતર તો આમાં છૂટી શકાય એમ છે નહીં. એટલા માટે આવો સુંદર એવો માનવ દેહ મળ્યો, અને મનુષ્ય દેહની અંદર દયાળુ કહે છે તને એવા ગુરુ કે સદગુરુ મળ્યા, એવા સંત મળ્યા, તને આવા લક્ષ્યની પ્રાપ્તિ થઈ. હવે તારે ભક્તિ કે ભજન કરી અને મુક્ત થવાનું છે. બીજું તારે કશું કરવાની જરૂર છે નહીં. બીજું તારે કશું કરવાની જરૂર નહીં. બધા અવસર આપણને મળ્યા. પછી કોઈ 2 ઘડી ભજન કરે, કોઈ 6 ઘડી, કોઈ એથી વધારે કરે, કોઈ એથી ઓછું કરે, પણ સ્મરણ કરતા કરતા જો સુરતા ઉપરામ થઈ જાય અને એ પ્રદેશની જો પ્રાપ્તિ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. વાર લાગે એમ છે નહીં. કારણ એ પ્રદેશ એવો છે કે ત્યાં કોઈ રાત દિવસ નથી. ધ્યાન રાખો, ત્યાં કોઈ રાત્રિ કે દિવસ છે નહીં. ત્યાં સ્વયં પ્રકાશ છે. શું છે? સ્વયં પ્રકાશ. ત્યાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી. ત્યાં કોઈ જ્ઞાતિ કે જાતિ નથી. એવો અનુભવનો જે પ્રદેશ, એ પ્રદેશને કોણ માણે? દયાળુ કહે છે માણની જાણ કહું, સાંભળો સંત સૌ, વેશ વર્જિત ને તીત સાઈ, મન બુદ્ધ ચિત અહંકાર પહોંચે નહીં, લક્ષ્ય અલક્ષ્યના પક્ષ જાય. આ પ્રદેશની દયાળુ કે હું વાત કરું છું, માણીને જાણીને અનુભવ કરીને કહું છું. પ્રેમજી દાદા પણ ઘણી વાર કહેતા, અમારા ગુરુ મહારાજ પણ કહેતા કે એકવાર જો એ પ્રદેશ જોવાઈ જાય પછી એનું બધું સુખ તરણાસમ લાગે. કેવું લાગે? એક તરણું હોય ને એવું લાગે. તો એ સુખની પ્રાપ્તિ અર્થે જીવતા ઘર જુઓ કે છે બંદા, જીવતા ઘર જુઓ. મર્યા પછી મોતનો કૂવો, બંદા જીવતા ઘર જુઓ. જે ઘર જોવાનું છે, જે ઘર પ્રાપ્ત કરવાનું છે, એ જીવતા મર્યા પછી નહીં. હો, ધ્યાન રાખજો. સાચું કહેજો, આપણે મૃત્યુ થઈ જાય આપણું, કોઈ 10 લાખ રૂપિયા વાપરવા આપે તો કામ આવે? નો આવે. સરસ મજાની કોઈ 4 વ્હીલ આપે તો કામ આવે? નો આવે. કોઈ સરસ મજાનો બંગલો આપે તો નો કામ આવે. કેમ? આપણું તો શરીર છૂટી ગયું છે. પણ જીવતા આપ્યું હોય તો કામ આવે કે નો આવે? આવે. એટલે મહાપુરુષો કે જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ.
મર્યા પછી મોતનો કૂવો. મોતનો કૂવો એટલા માટે કીધો કે 84 ની જે ખાણ છે એ મોતનો કૂવો છે. એમાં કર્મ તમારે ભુક્તમાન કરવાના છે, ધ્યાન રાખજો. અને કેટલા બધા કર્મ આપણે કર્યા હશે, અસંખ્ય ને અપાર, ધ્યાન રાખજો. આ બધાય કર્મના એવા બદલા આપવાના, એવા બદલા આપવાના, અને આ 84 ને પૂર્ણ કરવાના. દયાળુ કહે છે ને, 84 કે જન્મ મરણ में युगन युगन वही जाए, ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों आए. આટલું બધું દુઃખ ભોગવવા છતાં હે હંસ તું મને આવીને કેમ મળી શકતો નથી? આ ભવસાગરમાં તને એવું શું સારું લાગ્યું કે અહીંયા તું રોકાયો છે? વિચાર તો કરો. પણ અહીંયા આવીને આપણને બહુ મજા આવી, અને એટલી બધી મજા આવી કે મોજ કરવાને મોકલ્યા, કે છે ને. તો અહીંયા આવીને આપણને બહુ મજા આવી ગઈ, બહુ આનંદ આવી ગયો. સાચું કહેજો, અહીંયા આવ્યા પછી કોઈને જવું ગમે ખરા? ના ગમે. ધ્યાન રાખજો, કોઈને જવું ગમતું નથી. પણ સમય આવે ને બધાને જતું રહેવું પડે છે, ધ્યાન રાખજો. કોઈ પણ ઘાટ અહીંયા રહી શકતો નથી. દાદાનું આરબળ પૂરું થયું, દાદા જતા રહ્યા. વિચાર તો કરો, જેનું જેનું આરંભલ પૂરું થાય એટલે ફાટનાર જતું રહેવાનું. પણ એના અંતરનો એક ભાવ કયો પડ્યો હતો કે આ ગામની અંદર મારે પરમ ગુરુની સ્થાપના કરવી છે, એ ભાવ એના અંતરમાં પડ્યો હતો. એ ભાવને લઈ બાલકુવેર મંદિરની આ એક પ્રતિષ્ઠા થઈ. આ 14 વર્ષ પૂર્ણ થાય છે. વિચાર તો કરો. એક ભાવ એના અંતરમાં, એ ભાવ દિવસે દિવસે જાગૃત થતો હોય છે. અને સમય જાય ને એટલે કોઈ પણ છોડવું નાનું હોય ને એનું વટ વૃક્ષ બની જાય. કેવું બની જાય? સમય જાય પણ કોઈને ખબર પડે નહીં. માત્ર ને માત્ર આપણે તો કર્તવ્ય કરવાનું. શું કરવાનું છે? ફળની આશા રાખવાની નથી. ફળ આપનાર તો દિવ્ય પરમ ગુરુ છે, ધ્યાન રાખજો. પણ તમે જો એવું કર્તવ્ય કરશો તો એ તમને સારું ફળ આપશે. પણ આપણે તો શું વિચારે, પ્રતિષ્ઠા છે, આ વર્ષે નથી જવું, આવતા વર્ષે જઈશું. પછી પાછા 2-3 વર્ષ જતા રહે, વળી 2-4 વર્ષે ભાવ જાગે તો વળી પાછા આવીએ. પણ ના, આપણા અંતરમાં એક ભાવ થવો જોઈએ કે પ્રતિષ્ઠા છે, ગુરુ મહારાજનો પ્રસંગ છે, બાલકુવેર મંદિરની પ્રતિષ્ઠા છે, મારા અંતરનો એક ભાવ છે. ગમે તે કામને છોડે પણ મારે આ કાર્યમાં જવું જોઈએ. કારણ ભગવાને આપણને આંખ આપી છે તો દિવ્ય પરમ ગુરુના દર્શન કરવા માટે, કાન આપ્યા છે તો સત્સંગ સાંભળવા માટે, પગ આપ્યા છે તો પગે ચાલીને આપણે દર્શન કરવા માટે જઈએ. આગળ પગ ખોટવાઈ જાય તો સાચું કે જઈ શકીએ? ન જઈ શકીએ. કારણ કે મને અનુભવ થઈ ગયો. 4 ડગલા ચલાય, 5મું ચલાય નહીં. ત્યારે આપણને અહેસાસ થયો કે ભગવાને જો આપણને પગ ન આપ્યા હોય તો કેટલી બધી તકલીફ પડે. આંખ જતી રહી તો વિચાર કરો, અંધાપો આવી જાય કે ન આવી જાય? કશું દેખી શકીએ? ન દેખી શકીએ. પણ જ્યાં સુધી આંખો આપે છે, દિવ્ય પરમ ગુરુના દર્શન કરીએ, સરસ મજાના કાન આપ્યા છે તો એમનો સત્સંગ સાંભળીએ, પગ આપ્યા છે ચાલીને આપણે મંદિરે જઈએ, જે કાંઈ આપણને હાથ આપ્યા છે તો સેવા કરવા માટે આપ્યા છે તો થોડુંક સેવાનો પણ લાભ લઈએ. આ બધું આપણને આપ્યું છે એક સારું કર્તવ્ય કરવા માટે. જેણે જેણે આ મૃત્યુ લોકમાં આવી સારું કર્તવ્ય કર્યું છે ને
એમના નામ અમર થઈ ગયા છે. ધ્યાન રાખજો. દાદાએ કયું કર્તવ્ય કર્યું? હું મુંબઈ જતો, મને ખબર છે, કૂતરાને બિસ્કિટ નાખે, દૂધ પાય, આગળ દાદા હોય, પાછળ 10-15 કૂતરા હોય, તમે જુઓ ને. અને ઘણી વાર મેં એવું પણ જોયું છે કે કૂતરાના ડોક માથે બિલાડી શાંતિથી માથું નાખી સૂતી હોય. આવું પણ મેં મુંબઈની અંદર દાદાના સાનિધ્યમાં જોયેલું છે. નહીં કે કૂતરાને બિલાડાને પડે નહીં, પણ છતાંય મેં જોયેલું છે કૂતરાના ડોક ઉપર બિલાડી ડોક નાખી માથું નાખી શાંતિથી સૂતી હોય. વિચાર તો કરો. તો એમણે પણ આ મૃત્યુ લોકમાં આવી એવું કર્તવ્ય કર્યું. ધ્યાન રાખજો. માણસ પોતાના કર્મથી મહાન નથી, પોતાના કર્તવ્યથી મહાન છે. તો આપણે પણ મૃત્યુ લોકમાં આવ્યા છીએ, આપણને પણ મનુષ્ય દેહ મળ્યો છે, આપણને પણ એવા ગુરુની પ્રાપ્તિ થઈ છે, દિવ્ય પરમ ગુરુનો આપણને લક્ષ્ય મળ્યો છે. તો આ મૃત્યુ લોકમાં આવી આપણે પણ સારું કર્તવ્ય કરવાનું છે. જો સારું કર્તવ્ય કરીશું તો કર્તવ્યને લઈ દિવ્ય પરમ ગુરુ મોક્ષના દાતા છે, ફળ આપનાર છે. તો આપણું જેવું કર્તવ્ય હશે એવું આપણને ફળ આપશે, જેવી ભક્તિ હશે ને એવી આપણને મુક્તિ આપશે. ધ્યાન રાખો. એક જ પુરુષ એવા છે, સદગુરુ દાતા મોક્ષ કા, જાહેર જુગમાં જાણ, શરણ ગયે જે જન, પાય પદ નિર્વાણ. એના શરણમાં કોઈ પણ ભગવતી જન જાય. ભગવાન ભક્તને ગોતે છે. ધ્યાન રાખજો. ભગવાન ભક્તને ગોતે છે કે આ ભવસાગરમાં કોણ એવો છે આરતવંત, એટલે ભક્તને ગોતે છે. અને એમાંય તમે જો બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં વહેલા દિવ્ય પરમ ગુરુની ભક્તિ કરતા હોવ, એના અમર મંત્રનો જાપ જપો, તો હું તો કહું છું દિવ્ય પરમ ગુરુની કૃપા તમારા ઉપર થાય ને થાય જ. કારણ કે પોતે મોક્ષના દાતા છે, કરુણાના સાગર છે, દયાના સાગર છે. ધ્યાન રાખો. કરુણા સાગર નામ પ્રમાણિક, કરુણા દ્રષ્ટિ પસારા, કરુણા કૈવલ મોક્ષપતિ પાવે, અંશ અનંત ભવ પારા. આવા કરુણાના સાગર છે. તો એની કરુણા જીવો ઉપર હોય ને હોય જ. પણ આપણે જો એની ભક્તિ કરીએ તો, મહાપુરુષો કહે છે ને, પહેલે પરોડીએ સૌ કોઈ જાગે, બીજે પરોડીએ ભોગી, ત્રીજે પરોડીએ તસ્કર જાગે, ચોથે પરોડીએ જોગી. આ 4 પેલા બતાવ્યો પરોડિયા. ધ્યાન રાખજો. પહેલે પરોડીએ સૌ કોઈ જાગે, બધાય જાગતા હોય. બીજે પરોડીએ ભોગી, ત્રીજે પરોડીએ તસ્કર, એટલે 12 થી 3 વાગ્યાનો સમય હોય ને, ચોર લોકો માટેનો હોય. તમે જોજો, ગમે એના ઘરમાં ચોરી થાય તો સમય પૂછવાનો, કેટલા વાગ્યા થઈ? તો કે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે. ત્રીજે પરોડીએ તસ્કર જાગે અને ચોથે પરોડીએ જોગી. 3 વાગ્યાથી 6, 6:30, 7 વાગ્યા સુધીનો સમય એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને એમાં બેસી અને જે કોઈ પરમ ગુરુને યાદ કરે, એનું લક્ષ્ય ભજન કરે, સુરતા નુરતાનો એકતાર કરે,
અને પોતાના મનને સુરતા સાથે જો પરોવી દે અને વૃત્તિનો જો એકાકાર કરે તો દિવ્ય પરમ ગુરુની કૃપા એના ઉપર અવશ્ય થાય છે. ધ્યાન રાખજો, અવશ્ય થાય ને થાય. પછી આપણે જોવાનું નહીં પરમ ગુરુ ક્યાં રહે છે, કઈ જગ્યાએ રહે છે, એનો વિચાર આપણે કરવાનો નહીં. આપણને તો લક્ષ્ય મળ્યો, બસ એના ભાવમાં રહેવાનું છે, એની સાથે આપણે પ્રીત લગાવવાની છે, એની ભક્તિ કરવાની છે, એના અમર મંત્રનો જાપ જપવાનો છે, સુરતા નૂરતાનો એકતાર કરવાનો છે, વૃત્તિને ઉપરામ કરવાની છે, મનને સ્થિર કરવાનું છે. જે કાંઈ ઘાટમાં તત્વો અખળ ડખળ થાય તો પરમ ગુરુને આધીન થઈ અને કહેવાનું, હે ગુરુદેવ, આ તત્વ મારી અંદર હક લેવા દેતો નથી, તમે જો કૃપા કરો અને તમારી જો કૃપા થાય ને તો જ આ તત્વ શાંત પામે, નહીતર આ શાંત પામે એમ છે નહીં. કારણ તમારા બનાવેલા તત્વો છે, ઘાટે બનાવેલો તમારો છે, મારો છે નહીં. આમાં પ્રાણ પણ તમે જ પોખ્યો છે ને અંશ પણ તમારો છે. આમાં આ મૃત્યુ લોકમાં મારી કોઈ વસ્તુ છે નહીં. આ સૃષ્ટિના બનાવનાર તમે પોતે જ છો, બીજો કોઈ છે નહીં. એવો ભાવ ભરી અને જે તત્વ આપણને હક નો લેવા દે ને એ તત્વ ઉપર જો એ પ્રેરણા કરે ને તો એ તત્વ શાંત થાય. બાકી કોઈનાથી શાંત થાય એવું છે નહીં. કારણ પૃથ્વી તત્વનો સૂક્ષ્મ પ્રાણાયામ બ્રહ્માંડ સાથે જો એકરૂપ થાય ને તો આપણી જાગ્રત અવસ્થા સ્ફુરાયમાન થાય. ધ્યાન રાખજો, જળ તત્વનો સૂક્ષ્મ પ્રાણાયામ બ્રહ્માંડ સાથે જો એકતા થાય તો સ્વપ્ન અવસ્થા સ્ફુરાયમાન થાય. આ બધા એક ગોઠવણ છે અને એ ગોઠવણ બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્યારે અંતરપટમાં જઈએ ને ત્યારે આપણને ખબર પડે, ત્યાં સિવાય ખબર પડતી નથી. આપણે વિચાર કરીએ ભાઈ આપણું મન, હવે મનને કોઈ જોયું નથી, પણ છતાંય મન આની અંદર કેટલા સંકલ્પ વિકલ્પ કરે કે ન કરે. પછી પૂછે ભાઈ મન ક્યાં છે, તો કે જાગ્રતમાં. તો કે જાગ્રતમાં મન છે, સ્વપ્નમાં બુદ્ધિ છે, સસોપતિમાં અહંકાર છે અને તુરિયામાં આપણું ચિત્ત છે. હવે જાગ્રતમાં જો આપણું મન છે ને આટલા બધા સંકલ્પ ને વિકલ્પ કરતો હોય, બરોબર, લાખો ને કરોડો સંકલ્પ વિકલ્પ કરે, પણ છતાં આપણે આપણા મનને જોયું છે ખરા? ના ભાઈ. કારણ કે અંશનું હથિયાર છે. કેવું છે? અંશનું હથિયાર છે મન. અને જે મન અંશનું હથિયાર છે એટલે મનનું કયું જ આપણે કર્યું. મન એમ કે અર્જુન સુખ જવું છે તો આવીએ, નકર ન આવીએ. હા, મન એમ કે નથી જવું એટલે કેન્સલ કરી નાખ્યું. કરીએ કે ન કરીએ? કરીએ. તો વિચાર કરો, આમાં અંશની વૃત્તિમાં 72 તત્વની ક્રિયા છે અને આ 72 તત્વની ક્રિયા કેટલી બધી ઉથલ પાથલ કરે. ઘડીક ઊંઘ આવે, ઘડીક આળસ આવે, ઘડીક કંટાળો આવે, ઘડીક આપણને ગમે નહીં, ઘડીક આનંદ આવે. વિચાર કરો કેટલી બધી ઉથલ પાથલ થાય અંદર. થાય કે ન થાય? બધા પ્રકારની ઉથલ પાથલ થાય. કેવી ગોઠવણ કરે, એક તત્વ આપણને સરખી રીતે રહેવા દે નહીં. તો આવા કેટલા બધા તત્વની પોખણી કરી છે, વિચાર તો કરો. પણ લખ્યું છે ને, અંશની દ્રષ્ટિ તો અવળી ફરે છે, નિજ કરતા વળી
પોઠ કરે છે, શરીર સંબંધમાં પ્રીતિ ધરે છે, તો અટકી રહ્યો કહે કાળનો રે. શરીર સંબંધમાં પ્રીતિ ધરી છે, અટકી રહ્યો કઈ કાળનો. વિચાર તો કરો, યુગોના યુગોથી આપણે અટકી ગયા છીએ. આજકાલના નથી હો, ધ્યાન રાખજો. કેટલી વાર મનુષ્ય દેહ મળ્યો, કેટલી વાર 84 ને ભોગવી. તો યુગોના યુગથી આપણે અટકી ગયા છીએ. પાછું વળીને જોયું નહીં કે હું તો સદગુરુનો બાળક છું, મને એનો લક્ષ્ય મળ્યો. આ ભવસાગરમાં હું આવ્યો, આ ભવાટીમાં આવ્યો. મારો જન્મ કેમ થયો હશે, શા કારણે થયો હશે? મારે આ ભવસાગરમાં એવી કઈ કમાઈ કરવી કે જેથી હું પરમપદને પામી શકું? શું એવું કર્તવ્ય કરું કે જેથી મને આ પરમપદની પ્રાપ્તિ થાય? આવો વિચાર કરવા. ડગલે ને પગલે એમ થવું જોઈએ હું કૈવલનો અંશ છું, એવું પણ આપણને ડગલે ને પગલે થવું જોઈએ. 500 વાર, 1000 વાર, 5000 વાર, 10 વાર, 1000 વાર, એમાં આપણને ડગલે ને પગલે એમ થવું જોઈએ હું તો કૈવલનો અંશ છું. આ મનુષ્ય દેહ મને મળ્યો અને આ ગામની અંદર મારો મુકામ થયો, મારો જન્મ થયો. મારે એવું કર્તવ્ય કરી અને આ મૃત્યુ લોકમાંથી મારે જતું રહેવાનું. ઈસ તન ધન કી ક્યાં બડાઈ, આ શરીરની શું બડાઈ કરવાની? આ પ્લાસ્ટર હોય ત્યાં સુધી સારું લાગે, પછી ધીમે ધીમે આમ ઉંમર થાય ને એટલે પ્લાસ્ટર હોય ને બધું વિખાઈ જાય. હા, અને પછી બહારનું પ્લાસ્ટર આવે. શું આવે? હા, પણ એ જાજો સમય રે નહીં. અને પછી શરીરમાં બધી કડકલીઓ પડે કે ન પડે? સાચું કહેજો. ચશ્મા આવે, દેખાય નહીં, પગે ચલાય નહીં, કાને સાંભળવાનું ઓછું થઈ જાય, બધી પ્રક્રિયા બને કે ન બને? અને બધું ઘાટમાં વિકૃતિ આવે ને, પેલા ચૈતન્ય અભાવ આવે. શું આવે? અભાવ. ધ્યાન રાખજો. જેમ કમળ સુકાઈ જાય, ભમરો કમળને છોડી દે, એમ ચૈતન્ય આ ઘાટ ઉપર અભાવ આવે. અને અભાવ આવે એટલે ફળનારો એની વૃત્તિને હકેલે ને ત્યાં બધું ખોટું પડવા મળે. શું થઈ જાય? બધું ખોટું પડવા મળે. અને ફળનારો ચૈતન ચાલ્યો જાય પછી આ ઘાટ પંચ તત્વનું પિંજર અહીંયા પડ્યા રહે છે. પછી આ ઘાટની કોઈ કિંમત છે નહીં. પછી શું કે ભાઈ હતા ખરા પણ જતા રહ્યા. શું થઈ ગયું? જતા રહ્યા. એટલે મહાપુરુષો કહે છે, જબ તુમ જગત में आए जगत हसे, तुम रोए ऐसी करणी कर चलो, जग रोए और तुम हसो. જ્યારે જન્મ થાય કોઈ પણ દીકરાનો, ત્યારે બધાય ઘરની અંદર વાતાવરણ ખુશમય બની જાય, ખુશ થઈ જાય. અને મીઠાઈ વેચે. શું કરે? અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, લો પેંડા, લો મીઠાઈ. આખું ઘરનું વાતાવરણ એટલું બધું ખુશ થઈ જાય છે. પણ જન્મ થયો એટલે નાનું બાળક રડે છે. जब तुम जगत में आए जगत हसे, तुम रोए ऐसी करणी कर चलो, जग रोए और तुम हसो. આ મૃત્યુ લોકમાં એવી કરણી કરીને જાઓ, જગત રડે અને હસતા હસતા તમે તમારું શરીર છોડીને ચાલ્યા જાઓ. ऐसी करणी कर चलो, जग रोए और तुम हसो. એવી કરણી શેના દ્વારા થાય? ભક્તિ દ્વારા. ધ્યાન રાખજો.
બધાય મહાપુરુષો તમે જો ભક્તિ કરી, પ્રહલાદ જો, ધ્રુવ જો, શેઠ સગાસા જો, તમે જે મહાપુરુષો, જેસલ તોરણ જો, રૂપાદે માલદે જો, બધા મહાપુરુષોનો ઇતિહાસ તપાસો, નરસિંહ મહેતા જો, મીરાબાઈ જો, આ બધાને ભલે એના ઈષ્ટ ગમે તે હોય, પણ બધાએ ભક્તિનો પ્રારંભ કર્યો. અને જેણે જેણે ભક્તિ કરીને અને પ્રભુના ગુણગાન ગાયા ને એનો બેડો પાર થઈ ગયો. ધ્યાન રાખજો. હા, તો આપણને માનવ દેહ મળ્યો છે, એક અવસર મળ્યો છે, અને એ અવસર આ દાદાના માધ્યમ દ્વારા આપણને પ્રાપ્ત થયો. ધ્યાન રાખજો, નહીતર આપણને લક્ષ્ય ના મળીએ કે આપણને લક્ષ્યની પણ પ્રાપ્તિ થાય નહીં, અને આવો અવસર પણ આપણને ન મળે સત્સંગનો. આપણા અહોભાગ્ય કહેવાય કે ભાગ્યને લઈ આપણને આ ગામની અંદર વર્ષમાં 2 અવસર સારા થાય છે, એક ઉનાળામાં અને એક ચોથ અને પાંચમના દિવસે. તો આવો અવસર ભાગ્યશાળી જીવાત્મા હોય ને એને પ્રાપ્ત થતો હોય. તો અહીંયા દયાળુ કહે છે, હે કોઈ આરતવંત પતિને કે વિચરણ કરણ મેલાપો. યુગોના યુગથી વિખૂટા પડેલા જીવો અને એ જીવોને દિવ્ય પરમ ગુરુ મેળાપ કરાવી આપે છે. વિચાર તો કરો, જેમ માતા હોય ને એ માતા બાળકને લઈને મેળામાં જાય, અને મેળામાં ગયા પછી બહુ ગીડદી હોય, અતિ ગીડદી, અને બાળક આંગળીથી છૂટું પડી જાય છે, અને બાળક છૂટું પડી જાય છે. માતા બાળકને બહુ ગોતે છે, બહુ ગોતે છે, પણ ક્યાંય બાળક જડતું નથી. અને બીજી કોઈ સ્ત્રી હોય, એને સંતાન ન હતું, એને આ બાળક મળે છે. એ બાળકને લઈ જાય છે. જે ખરી માતા હતી એને આંગળીથી બાળક છૂટું પડી ગયું, અને જે ખોટી જનેતા હતી એને આ બાળક મળે છે, એટલે બાળકને લઈ જાય છે. બહુ તપાસને અંતે કહેવાય છે, કોઈ ભાળ આપી કે એક સ્ત્રી છે એને આ બાળક મળ્યું છે, જાઓ તમે જઈને જોઈ આવો. જોવા જાય છે તો પેલી ખરી જનેતા હતી ને એ જોવે છે કે આ બાળક તો મારું છે. જઈને કહે છે આ બાળક મારું છે. પેલી ખોટી જનેતા શું કહે છે, ના ના આ બાળક તો મારું છે. બંને વચ્ચે ઝઘડો થયો, બાળકની ખેંચતાણ થઈ, અને કહેવાય છે કોર્ટમાં કેસ ચાલ્યો. બંને સ્ત્રીઓ કહે છે આ બાળક મારું છે, પેલી કહે છે આ બાળક મારું છે. હવે બાળક એક અને માતા બે, આવું બને ખરું? ના બને. કદાચ માતા એક હોય ને બાળક બે હોય તો બરોબર છે, પણ બાળક એક અને માતા બે એવું કશું બને નહીં. બાળકને ખેંચતાણ થાય છે. ખરી જનેતા કહે છે બાળક મારું છે, પેલી ખોટી જનેતા કહે છે બાળક મારું છે. અને કહેવાય છે કે આ કેસ કોર્ટમાં ચાલ્યો. કોર્ટમાં પેલા જજ પણ વિચાર કરવા લાગ્યા, તારું બાળક એક છે, માતા બે છે, તો આમાં એની ખરી જનેતા કોણ હશે? વિચાર તો કરો. એમ આપણે મૃત્યુ લોકમાં આવી તો આપણા ખરી જનેતા કોણ છે? કોઈ દી કોઈ વિચાર કર્યો ખરા? ના ના. સાહેબ જરૂખે બેઠ કે
सबका मुजरा ले, जे जिनकी चाकरी ते तिनका फल दे। तो आपणी खरी जन्यता कोण छे? अने खरी जन्यता होय ने एने ज लागणी होय, खोटी ने लागणी होय नहीं। खोटी ने लागणी ना होय, ध्यान राखજો। तो पेला जज पण विचार करवा लाग्या कि बाळक एक छे, माता बे छे, तो आमां खरी जनेता कोण? बहु विचाરના અંતે જજે એક હુકમ કર્યો કે એક કામ કરીએ, બાળકના બે ટુકડા કરી નાખીએ, અડધો ટુકડો આને આપી દઈએ ને અડધો ટુકડો આને આપી દઈએ। પેલી ખરી જનેતા તરત જ કીધું કે જજ સાહેબ ટુકડા ન કરતા ભલે એ લઈ જાય, પણ બાળકના બે ટુકડા કરતા નહીં। કેમ? ખરી જનેતાને ભાવ હતો। જ્યારે ખોટી જનેતાએ હા પાડી દીધી કે હા ટુકડા કરી નાખ, પણ ખરી જનેતાને ભાવ હતો કે બાળકના ટુકડા કરતા નહીં। ભલે એ લઈ જાય, મારી પાસે કદાચ પછી પાછળથી આવશે તોય ચાલશે અને મને પછી મળશે તોય ચાલશે। કેમ? ખરી જનેતાને લગની હતી। તરત જજ સાહેબ સમજી ગયા કે ખરી જનેતા આ છે ને આ ખોટી જનેતા આ છે। એમ આપણને આપણી ખરી જનેતા કોણ છે ને એનો વિચાર આપણે કરવાનો છે। तो दिव्य परम गुरु माता रूपे छे ने कैवल पिता रूपे छे। माता ने एकने ज खबर छे के दीकरानो बाप कोण छे, एम दिव्य परम गुरु एक ज जाणे छे अंशनो स्वजातीय पिता कोण छे, ए सिवाय बीजा कोईने खबर छे नहीं। कारण 3 प्रकारना अंशो बनाव्या, सामान्य अंशो, विशेष अंशो અને પરમ વિશેષ અંશ। સામાન્ય અંશમાં આપણે બધાય આવી જઈએ, વિશેષ અંશોમાં બધાય દેવી દેવતાઓ આવે, અવતારો આવે, અને પરમ વિશેષ અંશમાં 2 જ આવે, એક દિવ્ય પરમ ગુરુ અને એક આદિ પુરુષ નિરંજન। પણ આદિ પુરુષ નિરંજને શક્તિનો સંગ કર્યો। दयालु लख्यु छे ने, तामे एक घर मंडा, 3 परजा 21 ब्रह्मांडा, परजा की परजा परिवारी, चारो बरन आद संसारी। एके घर मांड्यो एमांथी केटલું બધું निर्माण थयुं, विचार करो। तो परम विशेष अंश तरीके दिव्य परम गुरु एक ज छे, અને દિવ્ય પરમ ગુરુ પરમ વિશેષ અંશ તરીકે એક જ છે। કારણ કે जिनके शुद्ध संकल्प सलप में अखिल लोग उपजाए पलक में, કે પ્રકૃતિના સહારા વગર એક પલકની અંદર જેણે આ જગતની રચના કરી, એવા કૈવલ કરતાના જે પરમ વિશેષ અંશ, જે દિવ્ય પરમ ગુરુ कैवल करतानी सन्मुख हता, अने सन्मुख हता ने एटले एने हुकम कर्यो कि जाओ जगतनी अंदर जगतना जीवोने चेताओ। अने ए दिव्य परम गुरु निरंजननी तेजोमय तैन मात्रा शक्तिनी आद विभूति एम उपरथी नीचे आव्या, એટલે બધાય તત્વની અશ્મિઓ લઈ લઈ અને એના દિવ્ય તનુનો દેહનું બંધારણ કરી અને માનવ તનુને એક ઉપદેશ આપવા માટે મનુષ્ય દેહ ધારણ કર્યો। અહીંથી પાછા ગયા એટલે પાછું બધું સોંપી દીધું, જેનું જે હતું તે। વિચાર તો કરો। तो स्वजाति ने उपदेश आपवा माटे दिव्य परम गुरुए मानव देह धारण कर्यो। अने कोना माटे आव्या? आपणा माटे। ध्यान राखજો, आवा पुरुष आपणा माटे आवे एटले
આપણા અહોભાગ્ય કહેવાય કે આપણને એનો લક્ષ્ય મળ્યો. આપણા અહોભાગ્ય કહેવાય, નહીતર આપણને એનો લક્ષ્ય પણ મળી શકે નહીં. એટલે કહે છે ને, જેને ઈંગલા પિંગલા નાર સૂક્ષ્મણા સાહને ઢોળે રે હવિજણી વાય સ્વામી સુખદાયને. કેટલા સુંદર શબ્દો. જેને ઈંગલા પિંગલા નાર સૂક્ષ્મણા સાહને ઢોળે રે વેંજણીએ વાય સ્વામી સુખદાયને. અંશ માટે કેટલી બધી સેવા કરે છે. 6 નાર મૂકી, ધ્યાન રાખજો, વિચાર તો કરો. આમ તો 9 નારની વાત કરી છે, પણ 6 મૂકી. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા સુરતા નુરતા ને વ્રતિ. ધ્યાન રાખજો. તો ડાબી છે ઈંગલા ને જમણી છે પિંગલા. જો આપણી ડાબી બાજુનો શ્વાસ ચાલે તો માનુક ચંદ્ર નાડી ચાલે. જમણી બાજુનો શ્વાસ ચાલે તો આપણી સૂર્ય નાડી ચાલે. અને બંને જો શ્વાસ સાથે ચાલે તો એને સૂક્ષ્મણા કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મણા. પણ કહેવાય છે, હંસ સરોદય બહુ સરસ મજાની વાત કરે છે. કદાચ મહામણી વાંચી હોય તો તમને ખ્યાલ હોય. કહેવાય છે કે ચંદ્રના વાર છે અને સૂર્યના વાર છે. ચંદ્રના કયા વાર છે? સોમ, બુધ, ગુરુ અને શુક્ર. આ 4 ચંદ્રના વાર છે. અને મંગળ, શનિ અને રવિ એ સૂર્યના વાર છે. કંઈ પણ સારું કામ કરવું હોય ને તો ચંદ્રમાં થાય. પછી કોઈની જોડે ઝઘડવું હોય, બાંધવું હોય, લડવું હોય તો એ સૂર્યના વારમાં થાય. શું થાય? અને સૂર્ય નાડીમાં થાય. કારણ કે સૂર્ય નાડી ગરમ છે ને ચંદ્ર નાડી ઠંડી છે. આ બી એક વસ્તુ છે. બહુ તમે અંતરપટમાં જાઓ અને જો તમે બહુ ખ્યાલી હોય તો તમને ખ્યાલ આવે. હા, નકર તો આપણને એમ થાય મારી ચંદ્ર હાલે છે, કા સૂર્ય ચાલે છે, કા ચંદ્ર ચાલે ને કા સૂર્ય ચાલે. અને કહેવાય છે સૂર્ય તિથિ, સૂર્યવાર અને ઉગતો સૂર્ય હોય. કયો? ઉગતો સૂર્ય. ચંદ્ર તિથિ, ચંદ્રવાર અને આથમતો સૂર્ય હોય. અને કહેવાય છે 12 કલાક ચાલે, 15 દિવસમાં મૃત્યુ થાય. એકની એક નાડી. જો કા ચંદ્ર ચાલે ને કા સૂર્ય ચાલે. જો સૂર્ય ચાલતી હોય ને ઉગતો સૂર્ય હોય 12 કલાક સુધી ચાલે, અને આથમતો સૂર્ય હોય ને ચંદ્ર તિથિ, ચંદ્રવાર ને 12 કલાક જો એકની એક નાડી ચાલે ને તો 15 દિવસમાં આપણું મૃત્યુ થઈ જાય. પણ આ વિષય અભ્યાસી હશે. કોનો છે? અભ્યાસી હશે. એને ખ્યાલ આવી જાય કે 15 દિવસમાં મારું મૃત્યુ છે. બાકી કોઈને ખબર પડે નહીં. અને 24 કલાક ચાલે એકની એક નાડી. 24 કલાક. ધ્યાન રાખજો. તો 3 વર્ષે દેહ છૂટી જાય. કેટલા વર્ષે? 3 વર્ષે. પણ સ્થિતિ કઈ હોવી જોઈએ? સૂર્ય તિથિ, સૂર્યવાર અને ઉગતો સૂર્ય, ચંદ્ર તિથિ, ચંદ્રવાર, આથમતો સૂર્ય. ધ્યાન રાખજો. 48 કલાક ચાલે. કેટલી? 48 કલાક. અને એકની એક નાડી જો ચાલે ને બદલે નહીં તો 2 વર્ષે આપણું શરીર છૂટી જાય. કેટલા વર્ષે? 2 વર્ષમાં. અને 72 કલાક ચાલે તો 1 વર્ષમાં આપણો દેહ છૂટી જાય. આ હંસ સરોદા કહે છે, ધ્યાન રાખજો. પણ જેને નાડી જ્ઞાનનો અભ્યાસ હોય ને એને ખ્યાલ આવે.
બાકી આપણને કઈ ચંદ્ર ચાલે છે ને કઈ સૂર્ય ચાલે છે ને કઈ સૂક્ષ્મણા ચાલે ને જો ખબર ના હોય તો આપણને એની ખબર પડતી નથી. અને કહેવાય છે 24 કલાક દિવસે ચાલે. 24 કલાક દિવસે ચાલે તો 6 માસની અંદર શરીર છૂટી જાય સૂર્યનાળી. અને 20 દિવસ સુધી ચાલે તો 3 માસમાં આપણી કાયા છૂટી જાય. પણ આ નાડી જ્ઞાનનો જો અભ્યાસ હોય ને તો ખ્યાલ આવે, નકર ખબર પડે નહીં. અને રાત દિવસ 1 માસ જો ચાલે તો 10 દિવસમાં આપણું શરીર છૂટી જાય છે. અને ઝાડો ને પેશાબનો જો બંધ છૂટી જાય તો 10 દિવસમાં મૃત્યુ થઈ જાય. અને દિવસમાં સૂર્ય 12 કલાક ચાલે, રાત્રે ચંદ્ર 12 કલાક ચાલે તો 6 મહિનામાં આપણું શરીર છૂટી જાય. તો વિચાર કરો, આવી હંસ સરોદાએ આપણને ગોઠવણ કરી. કેટલા બધા નાડી જ્ઞાનના અભ્યાસ હશે ત્યારે એને ખબર પડી હશે કે આ રીતે એનું શરીર છૂટે. તો એ સમયે જ્યારે શરીર છૂટવાનો હોય અને એ સમયે જો તમારી સુરતા સચેતન ને સાવધ રહે ને તો આ ભવસાગરમાં બેડો પાર થઈ જાય. ધ્યાન રાખજો. પણ એ સમયે આપણી સુરતા સચેતન ને સાવધ રહેતી નથી. એ સમયે સુરતા સચેતન ને સાવધ નથી રહેતી. જેની સુરતા સચેતન ને સાવધ રહે અને જાણ સહિત જો જાય તો આ મૃત્યુ લોકોમાં ઉત્તમ ગણવામાં આવે છે. પણ જાણ એવી ને એવી હોવી જોઈએ અને જાગ્રત અવસ્થા હોય. કઈ અવસ્થા? જાગ્રત. ધ્યાન રાખજો. જાગ્રત અવસ્થામાં સુરતા સચેતન ને જાણ સહિત જો જાય ને તો મૃત્યુ લોકોમાં ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે. જો પરમ ગુરુની ચાહના કરતો હોય અંશ તો કહેવાય છે કે મુક્તિ કે મોક્ષના દ્વારને પ્રાપ્ત કરે છે. અને માનવ દેહની જો ઈચ્છા કરતો તો મનુષ્ય દેહની પ્રાપ્તિ કરે છે. દેવલોકની ઈચ્છા કરતો તો દેવલોક પણ એને પ્રાપ્ત થાય છે. પણ દેવલોકમાં 1 યુગ સુધી રાખે. કેટલા એક સુધી રાખે? 1 યુગ સુધી. 1 યુગ પૂરો થાય એટલે પાછું મૃત્યુ લોકમાં આવવું પડે. કેમ? એનું કારણ શું? એની ભક્તિની કમાઈને લઈ 1 યુગ સુધીનું સુખ આપીએ, એથી વધારે આપી શકે નહીં. જેમ આપણે જમતા હોય ને ભોજનની થાળીમાં ભોજન જમતા જમતા ખૂટી જાય, એમ ભક્તિની કમાઈ પૂર્ણ થઈ જાય એટલે પાછું એને મૃત્યુ લોકમાં આવવું પડે છે. અને કદાચ સાધક શક્તિ કે નિરંજનનો ઉપાસક હોય તો એને 1 કલ્પ સુધીનું સુખ મળે. કેટલું? 1 કલ્પ સુધીનું. સાધક બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ 3નો જો ઉપાસક હોય તો એને 1 યુગ સુધીનું સુખ મળે. વિશ્વબ્રહ્મ આ જો આ વિશ્વબ્રહ્મ જ છે. તો આ વિશ્વબ્રહ્મના 29મા સિદ્ધાંતમાં દિવ્ય પરમ ગુરુએ આ રીતની વાત કરી છે કે 1 યુગ સુધીનું સુખ મળે, 1 કલ્પ સુધીનું સુખ મળે, પણ પાછું મૃત્યુ લોકમાં આવવું પડે છે. મનુષ્ય દેહ લેવો પડે છે. કારણ મનુષ્ય દેહ સિવાય મુક્તિ કે મોક્ષ છે નહીં. એટલે દેવોએ આ દેહના વખાણ કર્યા છે કે અમને પણ માનવ દેહ મળે અને અમને જો મનુષ્ય દેહ મળે તો અમે પણ તમારી ભક્તિ કરી અને તમારા પરમ પદને પામી શકીએ. જ્યારે આપણને મળ્યો છે તો આપણને કિંમત છે નહીં. અને વિચાર કરો, આપણને ઘણા સમયથી લક્ષ્ય મળ્યો અને આપણે કેટલા બધાના દિવસો જતા રહ્યા ને. કોઈના 40 ગયા, કોઈના 50 ગયા, કોઈના 60 70 જતા રહ્યા. સમય જતો જતા વાર નથી લાગતો. ધ્યાન રાખજો.
છતાં આપણે આ મૃત્યુ લોકમાં કેટલી તૈયારીઓ કરી, કેટલું પ્રાપ્ત કર્યું, કેટલો અનુભવ મેળવ્યો, તો કે શૂન્ય. શું છે? શૂન્ય. ધ્યાન રાખજો. જેમ આંધળો માણસ હોય, એ આંધળા માણસને એક મોટો માનો ગામનો એક કોટ હતો ને, દિવાલ. એ દિવાલને એ ગામમાંથી એને બહાર નીકળવું હતું, પણ રસ્તો એક જ હતો, દરવાજો. એટલે આંધળા માણસે શું કીધું કે મારે ગામની બહાર જવું છે. તો કોઈ દેખતો માણા આવ્યો, બિચારા શું કીધું, બે આ દિવાલે અડતા જાઓ, અને જ્યાં ખાલી ગાળો આવે ને ત્યાંથી તમે બહાર નીકળી જશો. એક જ રસ્તો છે, બીજો છે નહીં. તો આંધળા માણસ આમ દિવાલે અડતા જ્યાં રસ્તો આવવાનો થયો ને ત્યાં ખંજવાળ આવી. શું આવી? અને પેલો ખાલી ગાળો હતો ને જતો રહ્યો, પાછો દિવાલ આવી ગઈ. પાછો આટો મારીને આવતા દિવાલ પૂરી આવવાની થઈ ને પેલો ખાલી ગાળો દરવાજો, તો પાછી ખંજવાળ આવી. શું આવી? પણ રસ્તો જડ્યો નહીં. એમ આપણને અત્યાર સુધી રસ્તો જડતો નથી. દયાળુ કહે છે ને, ભૂલત સદેહ ગેહ નહીં પાવા, જાહી ઘર સે અંશ પ્રથમ આવા, સોહી ઘર પાવન ચહીએ કો આપો, નિજ સદગુરુ સંગે કરહો મિલાપો. કે નિજ સદગુરુ દિવ્ય પરમ ગુરુ એ તમને ભવસાગરની નાવમાં બેહાડશે. એ સિવાય આપણને કોઈ પાર ઉતારે એમ છે નહીં. કોઈ કરતા કોઈ નહીં. ધ્યાન રાખજો. એનું સ્મરણ, ભજન કે ધ્યાન કે એની ઉપાસના, એમની આરતી જે કઈ કરો ને તો એ પાર ઉતારશે. એ સિવાય બીજું કોઈ પાર ઉતારે એમ છે નહીં. એ સિવાય કોઈ પાર ઉતારે એમ નથી. ધ્યાન રાખજો. એ આપણને જો એની નાવમાં બેહાડે ને તો આપણને એ પાર ઉતારે, નહીતર ઉતારે એમ છે નહીં. એવા દિવ્ય પરમ ગુરુ કરુણાના સાગર છે, અને એની કરુણા જો અંશ ઉપર પડે ને તો અંશનું કલ્યાણ થતા વાર લાગે એમ છે નહીં. વિચાર તો કરો. એની એક કિંચિત માત્ર કરુણા પડી જાય ને, જેમ સૂર્યનું એક કિરણ પડે અને અંધકારને દૂર કરી દે. શું કરી દે? અંધકારને દૂર કરી દે. જેમ પેલા આજ્ઞાઓ હોય ને, આજ્ઞાઓ આપણે કરડે, તમે જોજો આમ કરડે એટલે લાલ થઈ જાય. આજ્ઞાઓને એમ થાય કે આ જગતને અમે પ્રકાશ પૂરો પાડીએ. ના ભાઈ ના. ધ્યાન રાખો. તારામંડળને એમ થાય કે આ જગતને અમે પ્રકાશ પૂરો પાડીએ. ચંદ્રને એમ થાય આ જગતને અમે પ્રકાશ પૂરો પાડીએ. પણ જ્યારે સૂર્યનો ઉદય થાય એટલે આખા જગતનો અંધકાર દૂર થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. એક સૂર્ય એક જ કાફી, એ મહદ અગ્નિનો પુત્ર છે, અને સૂર્ય એક જ ઉગે એટલે આખા જગતનો અંધકાર દૂર થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. તો એવા જગતની અંદર પ્રગટ પરમ ગુરુ ભાનુ, જગત મેં પ્રગટ પરમ ગુરુ ભાનુ, જેહની કિરણ જ્ઞાન પસરાનું, જગત મેં પ્રગટ પરમ ગુરુ ભાનુ. તો નાનદાસ બાપજી કહે છે આ પ્રગટ છે અને સૂર્ય રૂપે છે, અને એનું એક કિરણ જો અંશ ઉપર પડી જાય ને તો અંશનું કલ્યાણ થતા વાર લાગે નહીં. એવા મુક્તિ કે મોક્ષના દાતા એવા દિવ્ય પરમ ગુરુ છે. અને એ પરમ ગુરુને સાનિધ્યમાં આપણે શરણાગતિ સ્વીકારીએ, એના સાનિધ્યમાં રહીએ અને એની જો ભક્તિ કરીએ તો કે બિન ઉપાસના દાસ ના નિપજે, દાસ વિના અતિ હાસ નાય, હાસ વિના અવિકાશ ના પાયે, બિન અવિકાશ પ્રકાશ કાય. એવા દાસત્વ ભાવથી આપણે રહેવાનું, એવા અનિલ ભાવથી રહેવાનું છે. અને બધી વસ્તુને છોડી
અને બસ એક જ ઉપર આપણને પ્રીતિને લગ્ની હોવી જોઈએ. અને એના પ્રત્યે પ્રીતિને જો લગ્ની લાગે ને તો આને બેઠો બેડો પાર થાય ને તો થાય એવું છે નહીં. તો એવા દિવ્ય પરમ ગુરુની ભક્તિ આપણે કરવાની છે. અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે સક્ર ચિંતામણી ગ્રંથને વિશે, હે કોઈ આરતવંત પતિન કે વિચરણ કરન મિલાપો, ગુરુ પરમ કો જાય મિલન સે એકો ન રખે બાપો. દયાળુ કહે છે કોઈને પણ હું બાપ વગરનો રાખીશ નહીં. અંશને એના સ્વજાતીય પિતા કોણ છે ને એની સાથેની એકતા કરાવીશ. પણ જો દિવ્ય પરમ ગુરુની ભક્તિ આપણે કરીએ તો, અને એ જો એકતા કરાવે તો દયાળુ કહે છે જા દિન અંશ મિલે પતિયન કો ઉરહિત અંક લગાએ, તેહી મૂરત સુખ દન કે રખો ન તાઈ મોઈ તાઈ. જા દિન અંશ મિલે પતિયન को उर्हित अंक लगाए, तेहि दिन मूरत सुख धन के कहू न जात मोहिताई. દયાળુ કે છે અંશ જ્યારે પતિને મળે છે, માલિકના સાનિધ્યમાં જાય છે, ત્યારે કૈવલ કરતા એ અંશને કેટલું બધું સુખ આપે છે, અઢળક સુખ આપી દે છે કે જે સુખનું વર્ણન કોઈનાથી થઈ શકે એમ છે નહીં. કદાચ 14 લોકના દેવો ભેગા થાય, કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ નિરંજન આદિ કોઈ પણ નાથી એનું વર્ણન થઈ શકે એમ છે નહીં. આટલું બધું સુખ કૈવલ કરતા એ અંશને આપે છે. પણ ક્યારે મળે? અંશ 5મા પરમ કારણ દેહમાં જાય ને તો એ સુખ એને મળે. કેમ? 5મો પરમ કારણ દેહ કૈવલની સાનિધ્યનો દેહ છે. કયો છે? કૈવલની સાનિધ્યનો દેહ. 4 દેહ જે છે ને, સ્થૂલ સૂક્ષ્મ કારણ અને મહાકારણ, એમાં સ્થૂલ દેહમાં 10 ઇન્દ્રિય મન અંતસ્કરણનું જોર છે, સૂક્ષ્મમાં 9 વાસના લિંગનું જોર છે, કારણમાં 3 ગુણનું જોર છે, અને મહાકારણમાં 4 તત્વ કારણનું જોર છે. પણ 5મો જે પરમ કારણ એ નિરાલમ દેહ છે. ધ્યાન રાખજો, આકાશ તત્વનો છે. અને આકાશને કોઈ પણ વસ્તુની પકડ હોતી નથી. આકાશને કોઈ વસ્તુની પકડ નથી. ધ્યાન રાખજો. તો આવો પરમ કારણ દેહ કૈવલની સાનિધ્યનો દેહ. તો જે અંશ પરમ કારણ દેહને પામ્યા એ કૈવલની સાનિધ્યનું સુખ છે ને, એ સુખનો ભોગવટો કરે. ધ્યાન રાખજો, કૈવલમાં અંશ ભળી જાય નહીં. અંશો કૈવલમાં ક્યારે સમાય? જગતને સમેટી લે ને તો જ. ત્યાં સિવાય કૈવલ અંશમાં ભળે નહીં. અંશ એ કૈવલમાં ભળી શકે નહીં. એના સાનિધ્યનું સુખ ભોગવે, એના સાનિધ્યનો આનંદ મેળવે. જ્યાં સુધી વિશ્વ એના સંકલ્પનો વેગ હોય ને ત્યાં સુધીના સુખનો જે કાંઈ ભોગવટો છે ને એ ભોગવટો એને પ્રાપ્ત થાય છે. આ સુખનું વર્ણન કોઈનાથી પણ થઈ શકે નહીં. દયાળુ કહે છે તાહા સુખ કી કહું સમતોલા. આ સુખનું કેવી રીતે વર્ણન કરી શકો? આવું સુખ આપણને મનુષ્ય દેહમાં પ્રાપ્ત થાય, પણ છતાંય આપણે આ માઇક સુખમાં એટલા બધા વળગી ગયા છે કે આ ભવસાગરમાંથી છૂટી શકતા નથી. એટલું વળગણ આમાં લાગ્યું છે, અને આ છૂટે એમ નથી. ધ્યાન રાખજો, છોડવા જઈએ ને તો આ છૂટે એવું છે નહીં. કારણ કે એવી ગોઠવણ કરી છે, એવી રચના કરી છે. કોઈક જ્વરલા જન ગતિવંતો, કોઈક જ્વરલા હોય ને એ આ ગતિને પ્રાપ્ત કરી શકે છે. અને એટલે જ તોરલ એક ભજનમાં લખ્યું છે,
ગુરુની ગતિ ગુરુની પાસ જેમ કસ્તુરી મવાસ ધણી તારા નામનો વિશ્વાસ દીનો નાથ પૂરે સૌની આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ હોજી હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ હોજી. કેટલા સુંદર શબ્દો વાપર્યા. હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ. તો આ ભવસાગરમાં એવા સંત ક્યાં ગોતવા? વિચાર તો કરો. હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ. અને એવું પણ એણે લખ્યું છે, નિત ઉઠી નાવાને જાય કોયલા કદી ઉજળા ન થાય ગોળી કાને બેટડો જો થાય ઈ બાપ કોને કેવા જાય આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ ઓજી હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ હોજી. હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ. તો આ ભવસાગરમાં કોણ એવા પૂરા શાંત? વિચાર તો કરો. પણ લખ્યું છે કે જેને જેને ગુરુ સંત સદગુરુ મળ્યા ને એનો જ બેડો પાર થયો છે. તમારે જોઈ લેવાનું. બાપજી અગાધપદમાં એક ચોપાઈ લખી છે, એમ કરતા ડૂબ્યો સંસાર કોઈ ન ઉતર્યો ભવજલ પાર મુક્ત રૂપ જે જન થયા પ્રગટ ગુરુની પામી દયા. એના ગુરુ પ્રગટ છે અને એની દયા પામી અને મહાન થયા છે. અને એને લઈને તમે જુઓ, સુખદેવને જનક મળ્યા, પછી જનકને અષ્ટાવક્ર મળ્યા, અને કહેવાય છે પરીક્ષિતને સુખદેવ મળ્યા. આ બધાને કોઈ ને કોઈ, મીરાબાઈને રોહિદાસ મળ્યા, પછી નરસિંહ મહેતાને દામોદરદાસ મળ્યા. જેને જેને તમે જુઓ, અને આપણી પ્રણાલિકા પણ જુઓ, બધી ગુરુ પ્રણાલિકા કેવી છે? ગુરુ પ્રણાલિકા. એજી પૂરા સંત હોય ત્યાં ભળીએ. અને પરમ ગુરુએ સંતનું કેટલું મહાત્મા લખ્યું છે, વિચાર તો કરો. બહુ મહાત્મા લખ્યું છે. કદાચ તમે મારા વચનને નહીં માનો, પણ મારા સંતના મુખે જે વચન નીકળશે ને એને તમે માન્ય કરશો. વિચાર તો કરો. આટલા સંતો માટે એને બિરદાવ્યા છે. જેમ કૃષ્ણએ શું લખ્યું ગીતાની અંદર, ભક્ત મારા હૃદયમાં વસે છે અને હું ભક્તના હૃદયમાં વસું છું, એમ દિવ્ય પરમ ગુરુ કહે છે સંત એ મારું હૃદય છે. શું કહે છે? સંત એ મારું હૃદય છે. અને એના મુખમાંથી જે શબ્દ નીકળે ને એ તમારે માન્ય કરવા પડશે. દયાળુ કે અગમ ગતિ બોલું છું બોલ, લક્ષ અગાધ અનહદ તોલ, શ્રોતા સો સન્મુખ ચિત રાખો, શબ્દ હમારા જીગ્રહી શકો. આગળ છે વાણી અટપટી, અર્થીને થાશે ચટપટી, અનુભવ અગ્ર અતિ વંકટો, અર્થી હોય તે ઉઠી સટો. કોણ સમજશે? ધીરજ વન ધરો મન ધીર, શકલ સમજનું કહું તે હીર, ઉધરમતી જિજ્ઞાસુ જન, સરળ મુમુક્ષ શુદ્ધ ચૈતન. કે આવા સરળ અને મુમુક્ષ હશે એ જ મારા જ્ઞાનને સમજશે, અને ઉધર્વ ગતિવાળા હશે ને એ મારા જ્ઞાનને સમજશે. તો ઉધર્વ ગતિને પ્રાપ્ત કરવા માટે આપણને પ્રણવ રૂપ સાધન આપ્યું. આપણને આ શ્વાસ રૂપી અજંપા આપ્યા છે.
એ પ્રણવના તારે ઉપર ચડવાનું છે, પણ એ પ્રણવના તારે આપણે નીચે ઉતરી ગયા છે. અને જ્યાં સુધી નીચે ઉતરી ગયા છે ને ત્યાં સુધી સુરતા ભવમાં છે, ધ્યાન રાખજો. અને જ્યાં સુધી સુરતા ભવમાં છે ત્યાં સુધી માયાનો પટ લાગેલો છે. અને જ્યાં સુધી માયાનો પટ લાગેલો છે ત્યાં સુધી આપણી અંદર અજ્ઞાન છે. અને અજ્ઞાન છે ત્યાં સુધી આપણને કોઈ વસ્તુ સૂઝવા દેતા નથી. આ બધી વસ્તુને છોડવા માટે વૃત્તિને ઉપરામ કરે, સુરતા નુરતાનો એકતાર કરે. અને જો સુરતા ભાલ તિલક રૂપ થઈ જાય, અણિયાળી થઈ જાય, તો દયાળુ કહે છે કે હે અંશ, તું અણિયાળી ગતિ આવ્યો છે અને અણિયાળી ગતિએ જવાનું. પણ ઘણા તો તિલક કરતા શરમ આવે કે આવું લાંબુ તિલક થોડું કરાય. લો એ કે ગોળમાં મજા આવે, એટલે ઘણા તો ગોળમાં રમતા હોય. ક્યાં રમતા હોય? પણ દયાળુનું તિલક અણિયાળુને ઉધરવ છે, ધ્યાન રાખજો. અને જે વસ્તુ અણિયાળીને ઉધરવો હોય ને, તિલક છે એ નિશાની છે. અને તમે માંડવી તાલુકામાં જાઓ ને, બધાને તિલક હોય. હા, અમે એ બાજુનો ભાવ તમે જોયો નહીં હોય, પણ તમને એકવાર એ બાજુને તમે પ્રોગ્રામમાં જાઓ ને, અમે ઘણી વાર પ્રોગ્રામો એ બાજુ જઈએ છીએ, પણ બધાના શિર ઉપર તિલક હોય. અને તિલક અણિયાળું ને ઉધર્વ ગતિ વાળું છે. અને પરમાત્મ દર્શી પુની સુમમ દેશી સાધ, એ પ્રદેશની સાધ્ય કરાવે એવું છે. પણ આપણી સુરતા નુરતા એકતાર થાય અને એ પ્રદેશની જો આપણને પ્રાપ્તિ કરાવે, અને આપણું તિલક અણિયાળું ઉધરવા છે, જે અણિયાળી ગતિ આવ્યા હતા એ અણિયાળી ગતિએ પાછું જવાનું છે. પણ અહીંયા આવીને અણી બુઠી થઈ ગઈ. શું થઈ ગઈ? અહીંયા આવીને બુઠી થઈ ગઈ. હવે જવું છે પણ જડતું નથી. હવે જડતું નથી એટલે આપણે ભવસાગરમાં વલખા મારી. શું કરીએ? હા, એટલે કે ઓલા ભગવાન હાચા, ઓલા ભગવાન હાચા. અમારે તો ઘણી બહેનો આવે ને, મને કે મારા ઓલા ભગવાન હાચા કે નહીં? હું કહા હાચા, હાચા, કાંઈ વાંધો નહીં. હા, પછી પાછું બીજા મંદિરે મને કે આ ભગવાન હાચા કે નહીં? હું કહા હા ભાઈ હાચા, હાચા. હા, પણ નક્કી કરી શકે નહીં કે સૃષ્ટિનો સર્જનાર કોણ, આ બનાવનાર કોણ હશે, અને આ કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું? વિચાર તો કરો. એક પલકની અંદર બનાવ્યું. જેમ આપણને સ્વપ્ન એક પલકમાં આવે છે, એ માલિકનું આ સ્વપ્ન છે, ધ્યાન રાખજો. પણ કીધું છે સુપનાની બાજી, જગત સુખ છે સુપનાની બાજી. રૂડું જાણી થવું નહીં રાજી, જગત સુખ છે સુપનાની બાજી. આમાં રૂડું થઈને રાજી થવાનું છે નહીં. આ એક સ્વપ્ન છે. આંખ મીચાઈ જાય એટલે વાત થઈ ગઈ પૂરી. ધ્યાન રાખજો. આંખ મીચાઈ ગઈ એટલે વાત થઈ ગઈ પૂરી. સ્વપ્ન તમારું પૂરું થઈ ગયું. પછી કાયમ આમાં રહેવાના નથી. એટલે કે રૂડું જાણી થવું નહીં રાજી, જગત સુખ છે સુપનાની બાજી. તો માલિકે નું આ બનાવેલું એક સ્વપ્ન છે, ધ્યાન રાખજો. અને આ સ્વપ્નનો ખેલ એની બાહ્ય દ્રષ્ટિ આ જગત ઉપર છે, અંતરદ્રષ્ટિનો અંશ છે. એટલે એની નજર આપણી ઉપર છે જ. ધ્યાન રાખજો. તમે શું કરો છો, શું ક્રિયા ખાવ છો, પીવો છો, તમામ પ્રકારની આપણો પગ હલે, હાથ હલે, આંખની પાપણ હલે, કઈ પણ ઘાટની અંદર થાય ને તો માલિકથી કોઈ વસ્તુ અજાણી છે નહીં. કારણ એની બાહ્ય દ્રષ્ટિ આપણા ઉપર છે. ધ્યાન રાખજો. અંતરદ્રષ્ટિનો અંશ છે. અંતરપટમાં જે કાંઈ કરી તો પણ એને ખબર પડી જાય. બાહ્ય ક્રિયા દ્વારા જે કાંઈ કરી તો પણ એ જાણે છે. એટલે એનાથી કોઈ વસ્તુ અજાણી છે નહીં. સાહેબ જરૂખે બેઠ કે સબકા મુજરા લે, જે જિનકી ચાકરી તે તિનકા બલ દે. એવા સાહેબ કેરી સાહેબી પંચ તત્વ કરદામ, એ પૂજાસ્ત્ર અરથ કી સરે ના આતમ કાજ.
તો આવા જે માલિક કે સર્જનાર છે, એ માલિકે આ જગતની રચના કરી, કેવી ગોઠવણ કરી, કેવી સરસ મજાની પૃથ્વી બનાવી, જળ બનાવ્યો, અગ્નિ બનાવી, આકાશ બનાવ્યો, વાયુ બનાવ્યો. સાચું કે જો કોઈનાથી બની શકે ખરા? ન બને. અને કેવા આ પૂતળા બનાવ્યા, વિચાર તો કરો. એ તમારે હાલે ચાલે બોલે ખાય પીવે ગપ્પા મારે બધું કરે કે ન જોવે? ટીવી જોવે, સિરિયલો જોવે, જોવે કે ન જોવે? સાચું કેજો, જોવે, બધું જોવે. કેવી ગોઠવણ કરી, કેવી રચના કરી. આ 84 લાખ પ્રકારના ઘાટોની રચના કરી. આનો બનાવનાર કેવો હશે, કેવા બીબા હશે, એની પાસે કેવી અંકુરી ગતિ હશે, કેવા તત્વો હશે, કેવું એની પાસે મટીરિયલ હશે કે આ બધી રચનાને આવી ગોઠવણ કરી. આ માલિકનો આપણે વિચાર કરવાનો. હું કોણ અને મારો કરતા કોણ, એ સંબંધી જો કોઈ વિચાર કરે તો એને સાચી કૈવલ કરતા માલિકની ઓળખાણ થાય, સૃષ્ટિના સર્જનાની ઓળખ થાય. એટલે દિવ્ય પરમ ગુરુ કહે છે, હે કોઈ આરતવંત પતિન કે વિચરણ કરન મેલાપો, ગુરુ પરમ પૂજાય મિલન સે પુન રખે અબાપો. દયાળુ કહે છે, એને હું બાપ વગરનો રાખીશ નહીં, અંશને એના સ્વજાતીય પિતા સાથેની એકતા કરાવીશ અને એના સાનિધ્યનું સુખ આપીશ. દયાળુ કહે છે, એ સુખનો અંશ ભોગવટો કરે અને અંશ કૈવલધામનો અધિકારી થાય તો જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ અખંડ એવું કૈવલ પદ આ અંશને પ્રાપ્ત થાય છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી. आद्य शकर स्वराज करुणेश कैवल कीर्तार के. श्री कृष्ण स्वामी महाराज के. श्रीमद करुणा सागर भगवान के. श्री नरवेश सागर महाराज के. महान तपस्वी रघुराम महाराज के. परमहंस सुखानंद जी महाराज के. श्री लक्ष्मणदास जी महाराज के. श्री मोहनदास जी महाराज के. श्री भगवान दास जी महाराज के. श्री कपिल दास जी महाराज के. श्री अविचल दास जी महाराज के. श्री धर्मप्रिय दास जी महाराज के. सर्व संतन के, सर्व देवन के, ज्ञान संप्रदाय के, गुरुगादि सारसापुरे के, कैवल धाम के, कथा समाप्ति का सद कैवल साहेब की जय. प्रेमजी दास जी महाराज की.